અત્રે બિરાજમાન પૂજ્ય પિતૃચરણને દંડવત પ્રણામ કરી કામરેજ વૈષ્ણવ હવેલીના સમસ્ત ટ્રસ્ટીગણ, સમસ્ત પદાધિકારીગણ, અન્ય મહેમાનો, કીર્તનિયા બંધુઓ તથા આજે લાભ લેવા આવેલા આપ બધા અત્યંત ભાગ્યવાન, અત્યંત ધન્ય વૈષ્ણવો, શ્રીનાથજી ચરિત્રામૃતની યાત્રા ત્રિદિવસીય આપણી આ શિબિર વૈષ્ણવોના અંદર રહેલા ભગવદ ભાવને, ભક્તિરૂપી બીજને જગાડવાની, એને પોષણ આપવાની આ યાત્રા એટલે શ્રીનાથજી ચરિત્રામૃતની યાત્રા. કામરેજને કામવન બનાવવાની આ યાત્રા એટલે શ્રીનાથજી ચરિત્રામૃતની આ યાત્રા. પ્રત્યેક કામરેજ વાસીના અંદર રહેલા કુંભનદાસજી, સૂરદાસજી, દામોદરદાસ હરસાણીજીને જગાડવાની આ યાત્રા એટલે આ શ્રીનાથજી ચરિત્રામૃતની યાત્રા. પૂજ્ય પુત્રચરણના આશીર્વાદથી આજે એક સંજોગ બન્યો છે કે કામરેજના આંગણે 3 દિવસ સુધી એ પરબ્રહ્મ પરાત્પર પરમ કાષ્ઠાપન્ન વેદો તૈત્રીય ઉપનિષદ જેને કહે છે, યતો વાચા નિવર્ધન્તે, કે જેમના વર્ણન કરવા જે વાણી જાય છે, જે વ્યક્તિ એમના વર્ણન કરવા જાય છે એનાથી મોટો કોઈ મૂર્ખ નથી. કારણ કે એ વર્ણન કરી શકાય એવા છે જ નહીં. અપ્રાપ્ય મનસાહ સહ, જે એવા શ્રીનાથજીના ગુણગાન કરવા જ્યારે આપણે બધા એકત્રિત થયા છીએ. સંબોધનમાં જો કોઈએ ધ્યાન આપ્યું હોય તો મેં કીધું હતું, અહીંયા લાભ લેવા આવેલા આપ બધા ભાગ્યવાન વૈષ્ણવ. ભાગ્યવાન મેં આપ બધાને કીધા હતા. કારણ કે પ્રભુની કૃપાથી આજે એક ક્ષણો આવી ગઈ છે કે અમુક સમયમાં જ આપણા પ્રભુની સુંદર હવેલીનું અહીંયા નિર્માણ થવાનું છે અને સાક્ષાત ગોવર્ધનધર શ્રી નવનીત પ્રિયાજી અહીંયા બિરાજમાન થવાના છે. કદાચ અમુક વર્ષો પછી આ બધા પોતાના બાળકોને અને પૌત્રોને સંભળાવશો કે અરે ભાઈ, આ હવેલીનું જ્યારે નિર્માણ થતું હતું, જ્યારે આના કાર્યક્રમો થતા હતા, ત્યારે અમે લોકોએ અહીંયા હાજરી આપી હતી. એવા સદભાગ્યશાળી આ બધા છે. ઘણા વર્ષોથી લોકોના મનમાં એક એવી ઈચ્છા હતી, એક એવી અભિલાષા હતી કે કામરેજના આંગણે એક સુંદર હવેલીનું નિર્માણ થાય કે જ્યાં પ્રભુ બિરાજી શકે. અનેક પ્રયત્નો થયા, અનેક પ્રયાસો થયા, પણ હવે એક ક્ષણો આવી છે કે જ્યારે આપણા પ્રભુ શ્રી નવનીત પ્રિયાજી, શ્રી ગોવર્ધનનાથજી હવેલીમાં આપણને બધાને આનંદ આપવા બિરાજવાના છે. એટલે અહીંયા ઉપસ્થિત આ બધા ભાગ્યવાન વૈષ્ણવ. ભાગ્યવાન એના માટે પણ કીધા કારણ કે પ્રભુનું આ જે સત્સંગ છે એ બહુ ભાગ્યશાળી લોકોને જ મળે છે. જો હવે અહીંયા હું વક્તા નથી, તમે શ્રોતા નથી. કારણ કે વક્તાના અને શ્રોતાના લક્ષણો જોવા જાઓ પંચપદ્યાનીમાં અને જલભેદમાં જે મહાપ્રભુજીએ વર્ણન કર્યું છે એનું, તો નહીં હું બોલવા લાયક રહીશ અને નહીં તમે સાંભળવા લાયક રહેશો. એથી આપણે બધા મળીને આજે સત્સંગ કરી અને એટલે પ્રભુએ આપ બધા ભાગ્યવાન છો. કારણ કે પ્રભુએ તમને સિલેક્ટ કર્યા છે, ત્યારે જઈને તમે આજે એકત્રિત થયા છો. જો એક કહાવત કહેતા ને કે જનતા જેને સિલેક્ટ કરે એ સંસદમાં બેઠે છે, પણ ભગવાન જેને સિલેક્ટ કરે છે એ સત્સંગમાં બેસે છે. પ્રભુની આ બધા પર એ મહતી કૃપા. અમારા ઉપનિષદોમાં કઠોપનિષદ અને મુંડકોપનિષદ એવું કહે છે, નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમે વૈશ વૃણતે તેન લભ્ય. અર્થાત હે મનુષ્યો, આ જે પરમાત્મા છે, પરબ્રહ્મ છે, નાયમાત્મા પ્રવચનેન લભ્યો, આ પ્રભુ તમને પ્રવચનથી નહીં મળે,
ન મેધયા, તમે કેટલા પણ બુદ્ધિમાન હશો, તમે એલ્બર્ટ આઇન્સ્ટાઇન ભલે થઈ ગયા હશો, વૈજ્ઞાનિક હશો બહુ મોટા, છતાં તમારા બુદ્ધિના બળે તમે ક્યારે પણ પ્રભુને પામી શકતા નથી. પામી શકો છો? કામરેજના વૈષ્ણવ બોલો હા કે ના? જોરથી બોલો તો ખબર પડે. તમારી પાસે કોઈના પાસે એટલી બધી બુદ્ધિ હોય કે તમે પ્રભુને પ્રાપ્ત કરી શકતા હો તો હાથ ઉપર કરજો. ન મેધયા ન બહુના શ્રુતેન, તમે બહુ જ્ઞાની થઈ જાઓ, વેદો ભણી લો, ઉપનિષદ, ભાગવત, ગીતા, બ્રહ્મસૂત્રો, નરસિંહ તાપિનીય ઉપનિષદ ભણી લો, પણ છતાં ભગવત પ્રાપ્તિ નહીં થાય. યમે વૈશ વૃણતે તેન લભ્યા. આ પ્રભુ જેના પર કૃપા કરે, જેને પ્રભુ સિલેક્ટ કરે, જે મેં તમને પહેલા કીધું, પ્રભુ જેનો ચયન કરે, જેને ખેંચીને પ્રભુ અહીંયા લાવે છે, એ જ કેપેબલ થાય છે કે પ્રભુના આ દિવ્ય સત્સંગનો એ લાભ લઈ શકે છે. એક દિવસનો પ્રસંગ છે કે રાજા અકબરે બીરબલને પૂછ્યું કે बीरबल एक बात बताओ. तो क्या हाँ जहाँपना बताइए. क्या तुम हिंदुओं हो, तुमने सब वेद पढ़ लिए, तुमने उपनिषद पढ़ लिए, तुमने शास्त्र पढ़ लिए, पर मुझे इस प्रश्न का उत्तर दो कि साहेब कैसे मिले. साहेब એટલે પ્રભુ, પ્રભુ કેવી રીતે મળે એ મને આપ જવાબ આપો. हम तुम्हें 2 दिन की मोहलत दे रहे हैं बीरबल, जवाब नहीं मिला तो कल फांसी चढ़ा दी जाएगी तुम्हें. પેલાના જહાપન તો આવા જ રહેતા, 2 દિવસની મોહલત આપે, કામ પૂરું નહીં થયું તો શું થાય? જય શ્રી કૃષ્ણ. 2 દિવસની મોહલત આપી. બહુ ચિંતામાં હતા બીરબલ, શું કરું. પોતાની દીકરી પાસે પૂછ્યું તો એને કીધું કે અરે पिताजी आप क्यों चिंता कर रहे हैं, अकबर आपके जहापना को ले जाओ गोकुल श्री गुसाई जी के पास, सत्य घटना कहूं छू. अच्छा, ऐसा बहुत अच्छा बीरबल को यह विचार बहुत उत्तम लगा. अगले दिन अकबर के पास गए हैं कि जहापना आपको जवाब चाहिए ना, साहेब कैसे मिले. तो कहे हाँ बीरबल, तुम्हें 2 दिन का मैंने टाइम दिया हुआ है, मुझे बताओ कैसे साहेब मिले. बीरबल के उसके लिए जहापना आपको एक काम करना पड़ेगा. बताओ क्या करना पड़ेगा? 100 काम करने को तैयार हूं, पर मुझे केवल इस प्रश्न का जवाब बताओ कि साहेब कैसे मिले, प्रभु की प्राप्ति कैसे हो, ये बताओ. जहापना इस प्रश्न का उत्तर पाने के लिए आपको मेरे साथ श्रीमद् गोकुल चलना पड़ेगा. ठीक है, तैयारी कराओ, हम चलेंगे गोकुल, उसमें क्या अरज है. गोकुल गया છે. ગુસાઈજી સંધ્યા વંદન કરતા હતા. અડધા 1 કલાક આ જહાપનાએ હિન્દુસ્તાન એવા અકબર ત્યાં વેટ કરી છે. गुसाई जी पधार्या, अमुक बातों करी, પછી કહે કે महाराज जी मेरा एक प्रश्न है, आपसे पूछूं क्या. गुसाई जी ने अकबरे प्रश्न કર્યો. गुसाई के हाँ जहापना पूछो, क्या प्रश्न है तुम्हारा. अकबर कहे के महाराज जी साहेब कैसे मिले, आपके भगवान कृष्ण की प्राप्ति कैसे हो, यह बताओ. गुसाई जी हंस्या અને કીધું કે जैसे आप मिले. अकबर કીધું अरे महाराज मैं पूछ रहा हूं साहेब कैसे मिले, कृष्ण कैसे मिले, यह बताओ. गुसाई जी फरी हंसिया, जैसे आप मिले. नहीं महाराज, आप समझ नहीं रहे हो. आपने एक तो मुझे आधा घंटा यहाँ वेट कराया, अब आप बराबर जवाब नहीं दे रहे हो. मुझे बताओ साहेब कैसे मिले, कृष्ण की प्राप्ति कैसे होगी मुझे. अकबर थोड़ा रोष में आया, कारण के गुसाई जी बहुत एक सिंपल जवाब आपता था, जैसे आप मिले. फरी आज जवाब મળ્યું. ત્રીજે વખત પૂછ્યું साहेब कैसे मिले, जैसे आप मिले. समझा नहीं अकबर के महाराज थोड़ा इसका और विस्तार कीजिए कृपा करके, हमारी अल्प बुद्धि है, हम समझ नहीं पा रहे हैं आप क्या कहना चाह रहे हैं. कि हे अकबर, जब तक तुम परमात्मा को पाने का प्रयत्न करोगे तुम्हें परमात्मा नहीं मिलने वाला, पर जिस दिन परमात्मा ने इच्छा कर ली कि मुझे अकबर को मिलना है, उसी दिन परमात्मा तुम्हें दर्शन दे देंगे. अर्थात તમને સમજાવું આનું શું અર્થ થયું. એક સાધારણ વ્યક્તિને આજે, ચલો આજનો તમને ઉદાહરણ આપું, એક સાધારણ વ્યક્તિને નરેન્દ્ર મોદીને મળવું હોય તો આમ મળાય? હા કે ના બોલો? ના મળાય. એટલી સિક્યોરિટી, એટલી અપોઇન્ટમેન્ટ એના પાસે લેવી પડે. પણ નરેન્દ્ર મોદી ઈચ્છે કે આજે મને રૂપમભાઈને મળવું છે, કે ચિમનભાઈને મળવું છે, કે હરિભાઈને મળવું છે,
તો કેટલી વાર લાગે નરેન્દ્ર મોદીને? અડધો કલાકમાં એ તો વિમાન ઉડાવીને આવ્યા અને મળી લીધા. અર્થાત જ્યાં સુધી એ જીવનો સામર્થ્ય નથી કે ભગવાનને પ્રાપ્ત કરી શકે, પર સાહેબ कैसे मिले? તો जैसे आप मिले. આપ અમને જેવી રીતે મળ્યા, રાજાની ઈચ્છા થઈ અકબરને કે ગુસાઈજીને મને મળવું છે. અડધા કલાકમાં તો સવારી તૈયાર કરીને ગોકુલ પધારી ગયા. પણ ગુસાઈજીની જો ઈચ્છા હોત અકબરને મળવાની, એક સામાન્ય જીવની જો ઈચ્છા હોય કે મને રાજાને મળવું છે, એના માટે સમય લાગી જતો. એવી રીતે એટલે સાહેબ कैसे मिले? તો जैसे आप मिले. તો પ્રભુની કૃપા મૂળ વાત હતી આપણી કે એના માટે પ્રભુની જો કૃપા થાય તો જ પ્રભુના સત્સંગમાં, પ્રભુના આ ગુણગાનોમાં વલ્લભની આજ્ઞા સમજવા માટે આપણે બધા અહીંયા આવતા હોઈએ છીએ. અને જેમ મેં પહેલા કીધું કે શ્રીનાથજી ચરિત્રામૃતની આ યાત્રા એટલે કામરેજના પ્રત્યેક વૈષ્ણવમાં વાસ કરતા એ કુંભનદાસ, એ સૂરદાસ, એ અજબકુંવરબાઈને જગાડવાની આ યાત્રા એટલે આ શ્રીનાથજી ચરિત્રામૃતની આ યાત્રા. વલ્લભ ભક્તિવર્ધિનીમાં આજ્ઞા કરે કે બીજ ભાવે દૃઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાથ. કે બ્રહ્મ સંબંધ વખતે આપણા બધાની અંદર આપણા જે ગુરુ હોય છે એ આપણી અંદર એક બીજ ભાવ રોપિત કરે છે, ભક્તિ રૂપી બીજ એ રોપિત કરે છે. એ બીજ વૃક્ષ ત્યારે જ બનશે કે જ્યારે એને બરાબર પોષણ આપવામાં આવે. જો તમે એનું વાવેતરનું ધ્યાન નહીં રાખો તો એ વૃક્ષ ઉગે નહીં. પણ જો એનું ધ્યાન રાખવામાં આવે પહેલાથી, ત્યારે જઈને એક વૃક્ષ બને છે અને ત્યારે જઈને એ આપણને ફળ આપતું હોય છે. તેથી એક ઉત્તમ વૈષ્ણવ બનવાની આ યાત્રા, વલ્લભના આજ્ઞાઓને સમજવાની આ યાત્રા, વલ્લભના સિદ્ધાંતોમાં રહેવાની આ યાત્રા એટલે આ ત્રિદિવસીય યાત્રા. એક દિવસ એક ભાઈ અમારી પાસે આવ્યા કે જે આપણા છે એક પ્રશ્ન છે. અમે કીધું હા કરો, પ્રશ્ન શું છે તમારો? કે જે વલ્લભે વૈષ્ણવને એવી આજ્ઞા કેમ કરી કે બધા વૈષ્ણવોને ચા પીવાની? અમને થયું ચા પીવાની આજ્ઞા વલ્લભે આપી છે. હા જે વલ્લભે બધાને કીધું છે કે બધા વૈષ્ણવને કમ્પલસરી, ફરજિયાત બધાને ચા પીવાની જ, સવાર અને સાંજ બંને ટાઈમ વૈષ્ણવને ચા પીવાની. મેં કીધું વાહ, તમે ક્યાંથી વાંચી આવ્યા? અરે જે આપ કેવી વાત કરો છો? ચતુશ્લોકી ગ્રંથ વાંચો. સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમિતિ મેમતિ. આમાં જે ચતુશ્લોકી ઘણાને આવડતું હશે, સ્મરણમ ભજનમ ચાપી, આ ભાઈ સમજતા હતા કે ચાપી એટલે બધા વૈષ્ણવને એવી આજ્ઞા છે કે બધા ચા પીઓ. અમે કીધું અરે ભલા માણસ, આવું નહીં હોય. ચાપી એટલે સંસ્કૃતનો શબ્દ છે આ, કે સ્મરણ પણ કરો અને પ્રભુનું ભજન પણ કરો. તો એવી ખોટી આજ્ઞાઓથી બચીને વલ્લભની સાચી આજ્ઞાઓ શું છે, વલ્લભના સાચા સિદ્ધાંતો શું છે, એને જાણવા આપણે આ 3 દિવસોમાં એ પ્રયાસ કરવાના છીએ. જેમ મારી પહેલા પિતૃચરણે આજ્ઞા કરી કે શ્રીનાથજીના ચિત્રો તો હું માનું છું કે અનેક કામરેજના ઘરોમાં બિરાજતા હશે. અનેક વૈષ્ણવો, અનેક બ્રહ્મ સંબંધી દીક્ષાવાળા લોકો કામરેજમાં રહેતા હશે. શ્રીનાથજીને માનવાવાળા લોકો ઘણા કામરેજમાં રહેતા હશે. પણ જ્યાર સુધી આપણે એ જાણતા નથી કે શ્રીનાથજી કોણ છે, પ્રભુનું શ્રીહસ્ત કેમ આમ છે, પ્રભુ પ્રગટ કેવી રીતે થયા, પ્રભુએ કેવી લીલાઓ બ્રજમાં કરી, કેવી લીલાઓ પ્રભુએ નાથદ્વારામાં કરી, એ જ્યાં સુધી આપણે જાણતા નથી ને ત્યાં સુધી એનું જે મહાત્મ્ય છે આપણને સમજ નહીં પડે. જેમ હવે ઓડિશાના મુખ્ય પ્રધાન, ઓડિશાના ચીફ મિનિસ્ટર અહીંયા કથા મંડપમાં આવી જાય તો તમારામાંથી કોણ એવું છે કે જે એને પહેચાન છે કે આ ઓડિશાનો પ્રધાન છે? કોઈને નામ પણ નથી ખબર આપણને કે શું નામ છે, શું એના ચરિત્રો છે, શું કેવું એનું સ્વરૂપ છે. પણ અહીંયા જો ભૂપેન્દ્ર પટેલ આવે કે ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા આવે કે કોઈ પણ એવા રાજનેતા જેને તમે જાણતા હો, નરેન્દ્ર મોદી આવે તો બધા તલપાપડ થઈ જશે. થશો કે નહીં? બોલો હા કે ના? હા, કારણ કે આપણને ખબર છે કેટલો મોટો વ્યક્તિ એ છે. એવી રીતે શ્રીનાથજી, આપણે બધા શ્રીનાથજીને જાણીએ છીએ. અહીંયાથી એક પણ એવું નહીં હોય
કે જેણે જે શ્રીનાથજીને નહીં જાણતો હશે, શ્રીનાથજીના ચિત્રના દર્શન જેણે નહીં કર્યા હોય, પણ આપશ્રીનું મહાત્મ્ય શું છે, આપશ્રી કેવી રીતે પ્રગટ થયા, આપશ્રીએ કેવી કેવી લીલાઓ વ્રજમાં કરી, જ્યાં સુધી એ નહીં સમજાય ને વૈષ્ણવ, ત્યાં સુધી કઈ મજા નથી. કોઈ પણ સ્વરૂપ કે કોઈ પણ મૂર્તિ એક ચમત્કાર બતાવે અને તમે એને કહો કે ભાઈ આ ભગવાન છે, આને પૂજવા લાગી જાઓ, એ વાત ખોટી છે. એક સ્વરૂપ, એક મૂર્તિ ક્યારે ભગવાન થાય છે, આપણા ત્યાં પુષ્ટાવાના ક્રમ વગેરે શાસ્ત્રોમાં ઘણા ઘણા પરિબળો એક ક્યારે એક સ્વરૂપ સ્વયં ભગવાન જ છે એ આપણને પ્રતિપાદિત થતું હોય છે. તો એવા લક્ષણોમાં સૌથી મુખ્ય લક્ષણ કોઈ સ્વરૂપનું પ્રભુ થવાનું હોય તો એ છે, એ જે સ્વરૂપ એ છે ને સ્વયંભૂ હોવા જોઈએ. અર્થાત કોઈ શિલ્પકારે, કોઈ કાર્પેન્ટરે કે કોઈ પણ એક XYZ વ્યક્તિએ એને બનાવ્યા નહીં હોવા જોઈએ. એ જે સ્વરૂપ છે, એ જે પ્રભુનું સ્વરૂપ છે, એ જ્યારે સ્વયંભૂ હોય છે, પોતે પ્રગટ થયું હોય છે, ત્યારે જ એ સાક્ષાત કૃષ્ણ ભગવાન હોય એવું માનવામાં આવે છે. ગર્ગ સંહિતાનો એક ખૂબ જ સુંદર પ્રસંગ આપણે બધા એનું શ્રવણ કરીશું. એક દિવસ એવું થયું વૈષ્ણવો કે અક્રૂરજી આજથી 5,500 વર્ષો પહેલા વ્રજમાં, વૃંદાવનમાં કૃષ્ણ ભગવાનને મથુરા પધરાવા આવ્યા. કૃષ્ણ ભગવાન 11 વર્ષ અને 52 દિવસ વ્રજમાં બિરાજ્યા એ આપ બધાને ખબર છે. આપ શ્રી કૃષ્ણ ભગવાનને મથુરા પધરાવા આવ્યા. જ્યારે આ ખબર બધાને પડી, નંદરાયજી યશોદાજીને જ્યારે આ વાતની ખબર પડી, વ્રજની ગોપિકાઓને, વ્રજ ભક્તોને જ્યારે આ વાતની ખબર પડી, બધા ખૂબ ફૂટીને રડ્યા છે. अरे लाला कल तू मथुरा चलो जाएगा, कल तू हमको छोड़ के चलो जाएगा, अरे लाला हमारे तो जीवन में हमारी तो सुबह ही तेरा मुखारविंद के दर्शन करवे को होवे और तू कल हमको छोड़ के चलो जाएगा. नंदराय जी कहे, अरे लाला तू कल मथुरा चलो जाएगा, अब तेरी मीठी मीठी आवाज, तेरे प्यारे प्यारे पामन की नूपुर की आवाज अब हम कैसे सुन पाएंगे. અત્યંત દુખી, અત્યંત વિરહનું માહોલ વ્રજમાં સર્જાયું છે. નંદરાયજી અને યશોદાજી એટલા બધા વિરહમાં છે કે અરે કૃષ્ણ તમે કાલે ચાલ્યા જશો તો અમારું શું થશે, હવે અમારે માખણ કોના માટે કાઢીશું, અમારી ગાયો હવે કોણ ચરાવશે, હે પ્રભુ હવે અમારી સાથે બધી મસ્તીઓ કોણ કરશે, હે પ્રભુ હવે આપની સુંદર સુંદર લીલાઓ નો આનંદ અમે કેવી રીતે લઈશું. બધા એટલા બધા દુઃખમાં હતા, નંદરાયજી એટલા બધા દુઃખમાં હતા, યશોદાજી એટલા બધા દુઃખમાં હતા. અને જે ભાવ ચતુર્બુદ્ધદાસજીને 500 વર્ષ પહેલા આવ્યું હતું અને જે કીર્તન એમણે ગાયું હતું, એવો જ ભાવ નંદરાયજી અને યશોદાજીએ ત્યાં પ્રગટ કર્યું છે. શ્રી ગોવર્ધન વાસી સાવરે લાલ તુમ બિન યશોદાજી કહે છે, હે ગોવર્ધન વાસી સાવરે લાલ તુમ બિન રહ્યો ન જાય. હે પ્રભુ આપના વગર અમે કેવી રીતે જીવીશું. કેવલ 11 વર્ષો આપને પાલ્યા પોસ્યા, આપનો આટલો બધો ધ્યાન રાખ્યો અને કેવલ 11 વર્ષનો આનંદ. આપ મથુરા પધારી જશો પછી સુંદર સુંદર આપની એ ધ્વનિ અમારી ગોદમાં કોણ બિરાજશે, અમારા ગાલ પર કોણ હાથ લગાવશે, અમે કોના ગાલ પર હાથ લગાવીશું. એટલો બધો દુઃખ યશોદાજી કરતા હતા. ગોવર્ધન
નંદરાયજી કહે છે આપ જે બંક ચિતે મુસ્કાય, આપ હસતા હતા, એ બાકી બાકી હસી, આપની તેડી હસી અમને આપતા હતા. હવે એવી હસી અમને કોણ આપશે પ્રભુ? હવે આપનું સુંદર વદન જેને નિહાળી નિહાળીને અમારી શ્વાસો ચાલતી હતી, હે કૃષ્ણ હવે આપના વગર એ શ્વાસો નહીં ચાલે. મીન જ્યો લાલ પલછન કલ્પ વિહાર. નંદરાયજી કહે છે હે કૃષ્ણ આપના વગર અમારા જે નેત્રો છે ને એવી રીતે તરસવાના છે જેવી રીતે પાણી વગર એક માછલી. અને પલછન કલ્પ વિહાર, અમારા એક એક પલો એ સમાન હજારો યુગો સમાન વીતવાના છે. હે કૃષ્ણ મથુરાની लाल गिर चढ़ गैया રસિક રસીલી બોલની ગિરી ચઢ ગૈયા જરાય. પ્રભુ જે કદમ ચઢકાન બુલાવત ગૈયા, પ્રભુ જે અરે ભૈયા સુબલ તો શ્રીદામા રેંદા પેંદા જરા ઝપટુઆ કહા ગયે રે સબરે, એ પ્રભુની મીઠી મીઠી વાણી હતી. નંદરાયજી કહે છે હે કૃષ્ણ આપ પધારી દેશો મથુરા તો એવી સુંદર વાણી અમને ક્યાં સાંભળવા મળે? ગાય બુલાય ઉમરી ઊંચી ટેર સોના ગોવર્ધન વાસી સાવરે લાલ तुम बिन रहो दृष्टि परे जा दिवस ते लाल तब ते रुचे હે કૃષ્ણ આપના જેવી સુંદર વસ્તુનું દર્શન અમે કરી લીધું છે ત્યારે આ જગતનું કેવું એવું તત્વ છે, કોણ એવો પુરુષ છે, કોણ એવી સ્ત્રી છે કે જેનું રૂપ આપના કરતા સુંદર હોઈ શકે અને જે અમારી આંખોને લુભાવશે? હે કૃષ્ણ અમારી આંખો આપના વગર તડપત હું જૈસે જલબિન મીન, પાણી વગરની માછરાની જેમ અમારી આંખો તરસવાની છે. भोजन गोवर्धन वासी सावरे लाल तुम बिन रहो न जाए राग लड़ते लाडिले लाल तुम बिन रहो न जाए. નંદરાયજીનું અને યશોદાજીનું એટલો બધો દુઃખ, એટલો બધો વિરહ કૃષ્ણ ભગવાનથી સહાય કે નહીં સહવાય? બોલો. નહીં, માતા અને પિતા એટલા બધા દુઃખી થતા હોય અને એવામાં પણ અમારા કૃષ્ણ જેવા કોમળ હૃદયવાળા વ્યક્તિ હોય, શ્રીનાથજી જેવા કોમળ હૃદયવાળા વ્યક્તિ હોય તો ક્યાંથી એ જ આવું ચલાવી લેશે? કૃષ્ણ ભગવાનને થયું છે હવે મને કંઈક કરવું પડશે. મારા માતા પિતાને દુઃખી કરીને, મારા માતા પિતાને આવી દશામાં મૂકીને મથુરા નહીં પધારું. શું કરું શું કરું? કૃષ્ણ ભગવાને 5000 વર્ષો પહેલાની આ ઘટના ગર્ગ સંહિતાની કહું છું આપ બધાને, સત્ય ઘટના. ત્યારે કૃષ્ણ ભગવાને નંદરાયજીને પૂછ્યું, બાબા યો बताओ आपको मेरो सबसे सुंदर रूप कौन सा लगे ये बताओ आप. चलो
मैं माखन चोरी करूं वो रूप सुंदर लगे, मैं घुटुरवन चलूं वो रूप सुंदर लगे, मैंने गिरिराजी उठाए वो रूप सुंदर लगे, कि मैं रास करूं वो रूप आपको सुंदर लगे। आप दोनों के हृदय में कौन सा रूप मेरो बसो हुआ है, चलो ये बताओ। ये लोग को कीधु कि कृष्ण जा समय तूने गिरिराजी उठाए थे ना लाला, जब इंद्र ने कोप कियो तो, और तूने 7 दिन तक हम ब्रजवासी की रक्षा करी हती, वो तेरा रूप हमको सबसे प्रिय। અને ત્યારે આપણા શાસ્ત્રો કહે છે કે કૃષ્ણ ભગવાને પોતાનું ડિટ્ટો, પોતાની કોપી, પોતાના જ જેવું પોતાનું બીજું સ્વરૂપ, સેમ હાઈટ, સેમ સ્વરૂપ, સેમ નેત્ર, સેમ શ્રીહસ્ત, સેમ ચરણારવિંદ, સેમ પેટ, સેમ કપોલ, એવો રૂપ પ્રગટ કર્યો, અને જેમનું નામ શ્રીનાથજી છે। બોલો વલ્લભાધીશ સકી જય। કૃષ્ણ ભગવાને પોતાનું જ સેમ સ્વરૂપ, એમના જેવી હાઈટ, એમના જ જેવા શ્રીકરણ, એમના જેવા નેત્રો, એમના જ જેવા વાળ નું એક ડિટ્ટો કોપી જાણે સામે પ્રગટ કરી દીધી હોય। અને નંદરાયજી અને યશોદાજીને કીધું, અરે બાબા, અરે મૈયા, अब आप इनकी सेवा करी। અને ત્યારે બંનેઓ પ્રસન્ન થયા છે, બંનેઓને સંતોષ થયો છે, અને ત્યારે કૃષ્ણ ભગવાન મથુરા પધાર્યા છે। વર્ષો વીત્યા, નંદરાયજી અને યશોદાજીની જ્યારે ઉંમર થઈ છે, ત્યારે જ્યારે એ લોકોને ખબર પડી કે અમે નિત્ય લીલામાં પધારવાના છીએ, ત્યારે નંદરાયજી અને યશોદાજીએ એ જ સ્વરૂપ જે કૃષ્ણ ભગવાને પ્રગટ કર્યું હતું મથુરા પધારતા સમયે, એને ગિરિરાજજીની અંદર એને પધરાવી દીધું, નંદરાયજી અને યશોદાજી। અને એ જ સ્વરૂપ 500 વર્ષ પહેલા જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીને શ્રીનાથજી રીતે પ્રગટ થયું છે, એ જ સ્વરૂપ। એટલે આપણને થાય ને, જો આપણે છે ને બધા વ્યક્તિઓને એના મુખથી ઓળખીએ કે ભાઈ દિલીપભાઈ કેવા લાગે, દિલીપભાઈના હાથ નથી જાણતો હું, દિલીપભાઈના પગ નથી જાણતો, એક વ્યક્તિને આપણે એના મુખારવિંદથી, એના મુખથી આપણે ઓળખીએ। તો કલિયુગના જીવોને જો એવી શંકા હોય, કે જો એવું પ્રશ્ન હોય, એવી જિજ્ઞાસા હોય કે કૃષ્ણ ભગવાનનું રૂપ કેવું હતું, કૃષ્ણ ભગવાનના નેત્રો કેવા હતા, કૃષ્ણ ભગવાનનું શ્રીહસ્ત કેવું હતું, કૃષ્ણ ભગવાન કેવા શ્રૃંગાર ધરતા હતા, તો સીધા જવું નાથદ્વારામાં અને શ્રીનાથજીના દર્શન કરી લે। કારણ કે એ જ દિટ્ટો સ્વરૂપ કૃષ્ણ ભગવાને પોતે પ્રગટ કર્યું છે। જો કૃષ્ણ ભક્તિના ઇતિહાસમાં અમુક સ્વરૂપો કોઈ વ્રજભક્તોએ પ્રગટ કર્યા છે, અમુક સ્વરૂપો સ્વામિનીજીએ પ્રગટ કર્યા છે, અમુક સ્વરૂપો રૂકમણીજીએ પ્રગટ કર્યા છે, પણ એક જ સ્વરૂપ આજે એવું બિરાજે છે કે જે સ્વયં પ્રભુએ પ્રગટ કર્યું હોય, અને એ છે આપણા શ્રીનાથજી, આપણા ગોવર્ધન। તેથી વૈષ્ણવ શ્રીનાથજીનું જે મહાત્મ્ય છે, અને ત્યાં સુધી જો એક આપ બધાને ખાલી વૈષ્ણવ પક્ષથી નહીં, આપ બધાને હિન્દુ સનાતન ધર્મના એક દૃષ્ટિકોણથી એક ચર્ચા કરીએ આપણે બધા, કે ચાલો આપણે બધા તો પારંપરિક વૈષ્ણવો છીએ, એટલે આપણે બધા કહીએ કે વલ્લભ પ્રભુ છે, શ્રીનાથજી ભગવાન છે, એ સ્વયં કૃષ્ણનું જ સ્વરૂપ છે। પણ વસ્તુતઃ આના પ્રમાણ આપો મને। જો કોઈ એવું કહે તો ગર્ગ સંહિતા આ જ ગ્રંથમાં તારીખ, તિથિ, વાર અને આજથી કેટલા વર્ષો પછી કૃષ્ણ ભગવાન શ્રીનાથજી રૂપે પ્રગટ થવાના છે, એનું અક્ષરશઃ વર્ણન આપણને ગર્ગ સંહિતામાં પ્રાપ્ત થાય છે। યેન રૂપેણ કૃષ્ણેન ધૃતો ગોવર્ધનો ગિરિ તદ્રૂપમ વિદ્યતે તત્ર રાજન શૃંગાર મંડલે, એવું ગર્ગ સંહિતા નામનું ગ્રંથ કહે છે કે કૃષ્ણ ભગવાન કલિયુગના જીવો પર કૃપા કરવા માટે આટલા વર્ષો પછી, આટલા સમયમાં, અને વલ્લભ ઉપર કૃપા કરવા, પુષ્ટિ જીવો ઉપર કૃપા કરવા, સ્વયં કૃષ્ણ ભગવાન શ્રીનાથજીનું રૂપ ધારણ કરીને અનેક અનેક લીલાઓ વ્રજમાં કરવાના છે। જો આપણે બધા છે ને શ્રીનાથજીની લીલા શ્રવણ કરવાના છીએ। પ્રભુ હંમેશા લીલા કરે છે, પ્રભુ ક્યારેય કર્મ નથી કરતા। ગીતા જ્યાં પ્રભુએ આજ્ઞા કરી, નમામ કર્માણિ લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહ, હે અર્જુન, હું ક્યારેય કર્મ નથી કરતો, જે કર્મ કરે એને કર્મના બંધનો સુખ દુઃખ લાગે, પણ હે અર્જુન, હું તો કેવલ ને કેવલ મારા મનના આનંદ માટે લીલા કરું છું। લીલામાં અને કર્મમાં ઘણો ફેર।
સુબોધિનીજીના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના 17મા શ્લોકમાં શ્રી વલ્લભ આજ્ઞા કરે, અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સા લીલા. કે જે અનાયાસ થઈ જાય, પ્રી પ્લાન્ડ નહીં હોય. હવે આ જે કાર્યક્રમ હતું એ પ્લાનિંગ હતી કે ભાઈ 3, 4, 5 ડિસેમ્બર આપણે કાર્યક્રમ કરવાના છીએ, પણ જે અનાયાસ થાય અને હર્ષથી થાય, અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સા લીલા. તો પ્રભુ કર્મ નથી કરતા, પ્રભુ હંમેશા શું કરે છે? બોલો બધા જોરથી. લીલા પ્રભુ કરે છે. પ્રભુ ક્યારે કર્મ નથી કરતા. કૃષ્ણ ભગવાન શ્રીનાથજી હંમેશા લીલા કરે છે. તેથી ક્યારે પણ એમની લીલાઓમાં દોષ નહીં જોવા. વૈષ્ણવ આપણને થાય કે અરે કૃષ્ણ ભગવાને આવી આવી લીલાઓ કેમ કરી હશે. એક દિવસનો પ્રસંગ છે કે આજથી લગભગ 70-80 વર્ષ પહેલા ઇલાહાબાદમાં કુંભ મેળો થાય. આ બધાને ખબર હશે. કુંભ મેળામાં વલ્લભ કુલનું પ્રતિનિધિત્વ કરવા કોટાના એક આચાર્ય, જેમનું નામ હતું પ્રથમેશજી. શું નામ હતું? પ્રથમેશ. એ પધારતા અને પધાર્યા એ વર્ષે પણ. કુંભ મેળામાં તો બધા જ સંપ્રદાયોના સંત મહંતો, આચાર્યો, સાધુગણો આવતા હોય છે. એક સાધુએ પ્રશ્ન કર્યો પ્રથમેશજીને कि महाराज हमें यह समझाओ कि यह पुष्टि मार्ग क्या चीज है. प्रथमेश जी, अच्छा तुम्हें पुष्टि मार्ग क्या है ये समझना है. प्रथमेश जी हंस्या. सांझनो समय हतो. इन्हें कीधु कि भाई ऐसा करो महाराज, अभी तो संध्या का समय हो गया है, सांझ पड़ गई है, आप पुष्टि मार्ग छोड़ो, आप यहाँ प्रसाद लेने बैठ जाओ. प्रसाद लेवड़ाव्यो. मोहनथाल प्रथमेशजीए ढाळो. ઢાળાના નામ લેતા બધાના મોઢા પર કેટલી મુસ્કાન આવી છે, જો તો ખરી. પ્રથમેશજીએ આ સાધુ બાબાને મોહનથાળ પીરસ્યો અને કીધું કે મહારાજ પુષ્ટિ માર્ગ છોડો, इन सब झमेलों में मत पड़ो, आप ही मोहनथाल खाओ. मोहनथाल खाधું. मोहनथालની प्रथम જ ટૂંક ખાતા એ મહારાજ કે ओहो हो अद्भुतम विस्मयकारकम. अरे रे महाराज, आपका यह प्रसाद तो बहुत ही अद्भुत है, बहुत ही गजब का इसमें स्वाद. केसर बोल रही है, शक्कर बोल रही है, इलायची, कैसे बनाते हैं इसे, हमें बताइए आप. कि महाराज आप आम खाओ, गुठलियों के दाम मत गिनो, आप मोहनथाल खाओ. मोहनथाल खवડાવ્યા. બહુ સરસ लाग्या આ મહારાજને. તમે માનશો નહીં વૈષ્ણવો, પણ એ દિવસે એ મહારાજ 18 થી 20 મોહનથાળ ખાઈ ગયા છે એકલા. फरी आव्या महाराज पासे, प्रथमेश जी पासे. महाराज जी अब तो समझाइए पुष्टि मार्ग क्या चीज है. प्रथमेश जी कीधु कि ऐसा करो साधु बाबा, आज आप घर चले जाओ, कल आपको समझाएंगे पुष्टि मार्ग क्या चीज है. बीजो दिवस थयो. 11 वाग्या, 12 वाग्या, 1 वाग्या. आ महाराज जी तो गायब થઈ ગયા. ક્યાં ગયા? પોતાના ખવાસને મોકલ્યો, તપાસ કરાવી તો જે મહારાજ હતા એમને છે ને જાડા થઈ ગયા હતા. તો આવું જ થાય. દિવસના 18-20 મોહનથાળ એક વખતમાં ખાઈ જાઓ, શું થાય? પ્રથમેશજી આ મહારાજ પાસે આવ્યા અને કીધું કે और महाराज कैसी तबीयत है आपकी? कि क्या बताएं गुरु, आपने कल हमें मोहनथाल खवा दिया, 18-20 हम खा गए स्वाद में, आज ये हालत हो रखी है हमारी. आपको पुष्टि मार्ग समझना था ना महाराज जी. प्रथमेश जी हमने कीधु कि हाँ मुझे पुष्टि मार्ग समझना था, पर आपने मुझे 10 लगवा दिए महाराज. के महाराज हमारा यह पुष्टि मार्ग है ना, इस मोहनथाल जैसा है. फरी बेचारा माथू खंजवाड़े. अरे पुष्टि मार्ग मोहनथाल जैसा है गुरु, आपने मुझे 10 लगवा दिए, मेरी तबीयत खराब हो गई और आप कह रहे पुष्टि मार्ग मोहनथाल जैसा है. खूब सुंदर प्रथमेश जी ने आज्ञा करी, हे साधु बाबा, हमारा यह पुष्टि मार्ग भी इस मोहनथाल जैसा है. खाना बहुत आसान है पर पचाना बहुत मुश्किल है. પુષ્ટિ માર્ગને સમજવું, શ્રીનાથજીની લીલાઓને સમજવી, કૃષ્ણની લીલાઓને સમજવી એ બધાના ગજવાની વાત નથી. અને જો બધી લીલાઓનું અવગાહન કરવામાં આવે જ્ઞાન વગર, તો લોકોને એમાં દોષ દ્રષ્ટિ આવતી હોય છે.
તો 3 દિવસોમાં આપણે પ્રયાસ કરીશું કે કેવી રીતે એ લીલાને આપણે પચાવીએ. આપણને પણ એ મહારાજ જેવા અપચ નહીં થવી જોઈએ, એના જેવા જાડા આપણને નહીં લાગી જવા જોઈએ. તો એનો પ્રયાસ આપણે બધા કરીશું. તો ચરિત્રમાં પ્રવેશ કરીએ એના પહેલા આપણે બધા જોરથી જયઘોષ કરીશું. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય, બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી, શ્રી ગોકુલ કે ચંદ કી જય. ચરિત્રનો પ્રારંભ થાય છે આજથી અનેક વર્ષો પહેલા. સમય જ્યાં પહોંચી શકતું નથી એટલા વર્ષો પહેલા કઈ જગતમાં કાંઈ નહીં હતું. નહીં તમે હતા, નહીં હું હતો, નહીં આ વૃક્ષો હતા, નહીં હવા હતી, નહીં ધરતી પણ નહીં હતી. કેવલ ને કેવલ એક પ્રકાશ, એક જ્યોત, એક દિવ્ય, એ પરબ્રહ્મ બિરાજતા હતા. એકલા ભગવાન બિરાજતા હતા. ભગવાને બૃહદારણ્યકોપનિષદ કહે છે, સૈકાકી ન રમતે સદ્વિતીયમ ઈચ્છત. પ્રભુ એકલા બિરાજતા હતા. પ્રભુને થયું કે એકલા તો કંટાળો આવે, શું કરું, કોઈ બીજાનું નિર્માણ હું કરું. અને ત્યારે પ્રભુએ શ્રી રાધાજીનું નિર્માણ, પ્રભુએ શ્રી રાધાજીને બનાવ્યા છે, સ્વામિનીજીને બનાવ્યા, અને ગૌલોકનું નિર્માણ પ્રભુએ કર્યું છે. પોતાના રમણ માટે, પોતાની લીલાઓ માટે, પોતાને આનંદ આવે એના માટે પ્રભુએ આખા ગૌલોકનું નિર્માણ ધીરે ધીરે, કારણ કે સૈકાકી ન રમતે સદ્વિતીયમ ઈચ્છત. જો એટલે છે ને, એક વસ્તુ ક્યારેય નહીં ભૂલતા. આપ આફ્રિકા જાઓ, અમેરિકા જાઓ, કામરેજ રહો કે જકાતનાકા રહો, એક વસ્તુ ક્યારેય નહીં ભૂલતા વૈષ્ણવો, કે આપણા બધાનું નિર્માણ પ્રભુએ કેમ કર્યું છે. આપણે બધા કેવલ ને કેવલ એ પ્રભુના રમકડાઓ છીએ. પ્રભુએ રમવા માટે આપણને જન્મ આપ્યું છે. હવે બાળક હોય, નાનો બાળક, હવે કોઈ ખિલોનાને એને સાચવીને આનંદ આવતું હોય, કોઈ ખિલોનાને એને તોડીને આનંદ આવતું હોય, કોઈ ખિલોનાને એ અલમારીમાં રાખે, કોઈ ખિલોનાને એ રોડ પર ફેંકી દેતો હોય છે. ખિલોનાનું કર્તવ્ય છે કે જે પ્રમાણે એ બાળકને, જે પ્રમાણે એના માલિકને આનંદ આપે, એવી રીતે એ ખિલોના વર્તન કરે. બરાબર ને? એવી રીતે આપણા બધાનું નિર્માણ, સમસ્ત સૃષ્ટિનું નિર્માણ, સમસ્ત બ્રહ્માંડનું નિર્માણ પ્રભુના રમણ માટે છે. આપણે ચિંતા કરતા હોઈએ છીએ, અરે મારી આટલી મોટી, હું કમિશનર કે કલેક્ટર, કે હું આટલો મોટો માણસ, ને મારી આટલી પ્રોટોકોલ જોઈએ, ને મારું આવું અભિમાન, ને મારો આવો બંગલો. અરે પ્રભુને કઈ વાર નહીં લાગે આ બધું ચિંતા, કારણ કે આપણે બધા પ્રભુના રમકડાઓ છીએ. જો ધર્મ આપણને કેટલી મોટી એક માનસિક મનોવૈજ્ઞાનિક કેટલો મોટો સપોર્ટ આપણને, સિદ્ધાંતો, કૃષ્ણની લીલાઓ આપણને આપતી હોય છે. વૈષ્ણવ વિચાર કરો, કાંઈ પણ જો આપણા જીવનમાં કાંઈ પણ થાય, પણ એક વિચાર આપ બધાના મનમાં રહે, કાંઈ પણ થાય, પણ જો મને આવા જોવાથી શ્રીનાથજીને આનંદ થતો હોય, મને શું વાંધો છે? તમે કરોડપતિ બનો કે તમે રોડપતિ બનો, પણ તમારું એ સ્વરૂપ જોવાથી જો કૃષ્ણને, જો શ્રીનાથજીને આનંદ થતું હોય, ક્યાં વાંધો છે? આપણી પ્રસન્નતા મુખ્ય કે પ્રભુની પ્રસન્નતા મુખ્ય? પ્રભુની પ્રસન્નતા. તેથી પ્રત્યેક જીવનું કર્તવ્ય છે કે સૂર કે પ્રભુ સો કછું ન કહીએ, જ્યો રાખે ત્યો રહીએ, કૃપા તો લાલની. સુરદાસજી પોતાના કીર્તનોમાં ગાય છે કે પ્રભુથી વધારે માંગ નહીં કર્યા કરો. હે પ્રભુ આ આપો, હે પ્રભુ આ આપો, હે પ્રભુ ફલાણું આપો. સૂર કે પ્રભુ સો કછું ન કહીએ, જ્યો રાખે ત્યો રહીએ, કૃપા તો લાલની. તુલસીદાસજી રામચરિતમાનસમાં કહે છે, જા વિધ રાખે રામ તા વિધ રહીએ. જે પ્રમાણે પ્રભુ આપણને રાખે છે, કારણ કે આપણે બધા પ્રભુના રમકડાઓ છીએ, આપણે બધા કઠપુતલીઓ છીએ. દેખાવામાં લાગે કે ભાઈ એ નાચે છે, પણ નચાવવા વાળો તો કોઈ બીજો જ છે. ઉપનિષદો કહે, વિશ્વસ્ય કર્તા ભુવનસ્ય ગોપ્તા. પ્રભુ વિશ્વના કર્તા છે. જન્માદ્યસ્ય યતઃ બ્રહ્મસૂત્ર બીજું, બ્રહ્મસૂત્ર ત્રીજું, શાસ્ત્રયોનિત્વાત. અર્થાત આપણા બધાનું નિર્માણ
પ્રભુએ પોતાના રમવા માટે બનાવ્યું છે. તો કેટલો એક સહજ વિચાર, કેટલો એક આનંદદાયક વિચાર વૈષ્ણવો ધર્મ આપણને આપે છે. કંઈ પણ થાય, આપણે તાજ હોટલમાં જઈએ કે આપણે કામરેજ ચોકડી પર હોઈએ કે આપણે અમેરિકામાં હોઈએ કે આપણે હોનોલુલુમાં હોઈએ, જો આપણને એવું જોવાથી પ્રભુને આનંદ છે, પછી આપણને શું વાંધો? તો પ્રભુએ ગૌલોકનું નિર્માણ કર્યું છે. એક દિવસ પ્રભુ અને સ્વામિનીજી બિરાજતા હોય છે. બંને ખૂબ સુંદર લીલાઓ ત્યાં કરતા હોય છે. એવામાં કૃષ્ણ કહે છે કે स्वामिनी जी बहुत दिन हो गए आपको नृत्य देखे हुए, आज आप नए नृत्य करके दिखाओ. प्रभु राधा जी ने कहे कि घણા દિવસ થઈ ગયા આપનું નૃત્ય નથી થયું. પ્રભુ આપ સ્વામિની જી, રાધા જી, આપ આજે નૃત્ય કરીને દેખાડો. અને ત્યાં તૈયારીઓ થાય છે અને અપ્સરાઓ આવી જાય છે, ગંધર્વો પુષ્પવૃષ્ટિ કરે છે અને બધા ખૂબ આનંદમાં આવી જાય છે. અને કૃષ્ણ ભગવાન એક સુંદર આસન પર બિરાજમાન થાય છે અને સ્વામિનીજી પોતાના નૂપુર, પોતાના શૃંગાર, પોતાના સમસ્ત આભૂષણો ધારણ કરીને નૃત્ય કરવાનું પ્રારંભ કરે છે. રાસ વિલાસ ગહે કર પલ્લવ, રાસ વિલાસ ગહે પલ્લવ, એક એક ભુજ ग्रीवा में રાસ विलास गए कार पल्लव, एक एक भुज ग्रीवा में, પલ્લવ, એક એક ભુજા ગ્રીવા મેલી, સ્વામિનીજીની માલા તૂટી ગઈ, ટૂટ પડી મોતિયન કી માલા, ટૂટ परी मोतिन की माला, ढूंढत फिरत सकल द्वारी, विगलित कुसुम बालक चमेलो, निरकहते विलास गए कर पल्लव, एक एक भुज ग्रीवा मेली, शरद विमल नभ चंद्र विराजे, शरद विमल नभ शरद विमल नभ चंद्र विराज, नंद किशोरा, परमानंद प्रभु, परमानंद प्रभु, बदन सुधा निधि, गोपी नयन चकोरा, रास विलास गए कर पल्लव, रास विलास, रास विलास, रास विलास गए कर पल्लव, एक एक भुज ग्रीवा मेली, भुज ग्रीवा मेली, भुज ग्रीवा मेली, राम बोलो श्री वल्लभाधीश सखी जय। સ્વામિનીજી ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા અને તૂટ પડી મોતિયન કી માલા, શ્રી રાધાજીની જે મોતીઓની જે લડ હોય છે, માળા હોય છે, એ તૂટી જતી હોય છે.
કૃષ્ણ ભગવાન ખૂબ જ રાજી થાય છે સ્વામિનીજીને જોઈને અને કહે છે કે स्वामिनी जी आज मैं आपको नृत्य देख के बहुत ज्यादा प्रसन्न भयो, बहुत मुझको अंदर से इतना आनंद भयो है मुझको स्वामिनी जी आज क्या पूछो ही मत। राधा जी के बस प्रभु आपको आनंद भयो वही मेरा सौभाग्य है, परम सौभाग्य है। प्रभु ने कीधु के स्वामिनी जी आपको जो मांगना है आज मेरे से मांगो, मैं आपको दूंगा, आपको जो मांगना है मांगो। સ્વામિનીજીએ પહેલા તો આનાકાની કરી કે ના નથી માંગવું, પણ પ્રભુએ જ્યારે પ્રેશરાઇઝ કર્યા, ફોર્સ કર્યું, ત્યારે સ્વામિનીજી માંગે છે કે હે પ્રભુ આ ગૌલોક આપણે ગૌલોકનું નિર્માણ કર્યું, પણ આમાં એક પણ એવી જગ્યા નથી કે જ્યાં કેવલ આપણે બંને આનંદથી બિરાજી શકીએ. પ્રભુને આ વાત બરાબર લાગી છે. સ્વામિનીજી જ્યારે આ વાત કહેવા જાય છે ત્યારે એમના આંખોમાંથી આંસુ સરી પડે છે. સ્વામિનીજીને જોતા કૃષ્ણ ભગવાનના પણ એ નેત્રોમાંથી અશ્રુધારા વહેતી હોય છે. બંને અત્યંત પ્રગાઢ પ્રેમમાં જ્યારે હોય છે ત્યારે કૃષ્ણ ભગવાન એક સ્વામિનીજીના હૃદયનું પ્રેમ અને કૃષ્ણ ભગવાનના હૃદયનું પ્રેમ, બંને પ્રેમ સંમિલિત થાય છે અને એ પ્રકાશ બહુ જ મોટું સ્વરૂપ ધારણ કરે છે અને બને છે સતસંગી ગિરિરાજ પર્વત. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. સતસંગી ગિરિરાજ, શત એટલે 100 શિખરવાળું પર્વત એટલે સતસંગી ગિરિરાજ, જેમાં વિવિધ પ્રકારની નિકુંજ કુંજ ષટ ઋતુઓની એમાં ભાવનાઓ કરવામાં આવી કે આ ઋતુમાં આ, શીતકાલમાં આ, વર્ષા ઋતુમાં આ, ગ્રીષ્મકાલમાં આ. પ્રભુએ એનું નિર્માણ કર્યું છે અને બંને ખૂબ આનંદથી પોતાનું સમય વ્યતીત કરતા હોય છે. એટલે જો શ્રીનાથજીના ચરિત્રો સાંભળવા હોય ને તો એના પહેલા ગિરિરાજજીનું ચરિત્ર સાંભળવું પડશે, કારણ કે ગિરિરાજજીમાંથી પ્રભુ પ્રગટ થયા છે. તો એવું શું હતું કે ગિરિરાજજીમાંથી પ્રભુ પ્રગટ થયા, તો એના માટે આખી જે વાર્તા છે એ આપણે સાંભળીશું. અને એવી રીતે સતસંગી ગિરિરાજનું ત્યાં પ્રાગટ્ય થયું છે. હવે આવ્યું સારસ્વત કલ્પ. અમુક 5,500 વર્ષો પહેલા પ્રભુએ વિચાર કર્યું કે હવે સમય આવ્યો છે કે હું ધરતી પર જાઉં અને એક અવતાર ગ્રહણ કરું. સ્વામિનીજીને આ વાત કીધી. રાધાજીએ કીધું કે અરે પ્રભુ આપ પધારશો ધરતી પર, આટલું સુંદર સતસંગી ગિરિરાજ અહીંયા બિરાજમાન છે, આટલા સુંદર યમુનાજી, આટલા સુંદર વૃક્ષો, આટલી સુંદર લતા પતાઓ અહીંયા બિરાજમાન છે, આ બધાને મૂકીને આપ પધારશો ધરતી ઉપર અને મને પણ લઈ જશો. શું આનંદ આવે પ્રભુ ધરતી ઉપર. ધરતી પર તો એ જ બધા જીવો કર્મના બંધનોમાં બધા ફર્યા કરે છે. અપાર માયા અને પાર પાયા અને સિદ્ધાંતિ એ બધા ફર્યા કરે છે. ધરતી પર શું આનંદ આવશે પ્રભુ. કૃષ્ણ ભગવાન એ જ્યાં જેવી યુક્તિ એમણે નંદરાયજી અને યશોદાજીના સમયમાં કરી હતી એવી યુક્તિ ફરી અહીંયા કરે છે. એવું કહે છે કે ચલો રાધાજી એક આપકે लिए मैं एक काम कर दूं. हाँ प्रभु आज्ञा करो. ये व्रज जैसो ये गौलोक अपन को जो दिख रहा है ये जैसो है या कोई रेप्लिका मैं धरती पे बना दूं तो आप पधारोगे. રાધાજીએ કીધું, સ્વામિનીજીએ કીધું કે હા હા પ્રભુ તો પધારીશું ને, કે આવા જ સતસંગી ગિરિરાજ હોય, આવા જ સુંદર યમુનાજી હોય, આવા સુંદર વૃક્ષો હોય તો પધારીશું પ્રભુ અમે, તો પછી અમને શું વાંધો છે. આવું જ્યારે કર્યું છે ત્યાં પ્રભુએ એ વ્રજ એટલે વૈષ્ણવ જો એક સમજવા જેવી વાત છે. આજનું જે વ્રજ ભૂમિ છે, મથુરા, વૃંદાવન, ગોકુલ, કામવન જે આજે આપણે જોઈએ છે એ છે ને ગૌલોકની રેપ્લિકા છે, ગૌલોકની કોપી છે. એટલે એવું આપણા શાસ્ત્રોમાં કહેવાય છે કે જ્યારે પ્રલયકાલ આવશે, જ્યારે ઘોર પ્રલય થશે ધરતીનો, ત્યારે બધું નાશ થઈ જશે. કામરેજ ચોકડી હોય કે જગાત નાકા હોય કે મોટા વરાછા હોય કે વેલંજા હોય, ખાલી જે બચવાનું હોય એ છે વ્રજભૂમિ. કેમ? કારણ કે વ્રજભૂમિ એ સાક્ષાત ગૌલોક જ ભૂમિ છે. એટલે વ્રજનું એટલું મહાત્મ્ય છે, પ્રભુનું જ ઘર છે. એટલે પ્રભુએ વ્રજનું પ્રાગટ્ય કર્યું છે. અને અહીંયા જે સતસંગી ગિરિરાજ પર્વત જે બિરાજમાન હતા એ શાલમલી દ્વીપ એટલે લગભગ તમે માનો કે આફ્રિકા બાજુ પ્રગટ થયા છે, દ્રોણાચલ પર્વતના ત્યાં. અને એક દિવસ પુલત્સ્ય ઋષિ એમના ત્યાં આવ્યા છે અને કીધું છે કે ભાઈ મને
મને મારા જપ તપ માટે, મારી તપસ્યા માટે એક શાંત જગ્યા જોઈએ છે. તમારા 3 પુત્રો છે, એમાંથી કોઈ એક મને આપી દો. દ્રોણાચલ પર્વત ગોવર્ધન જે ગિરિરાજજી એને પુલત્સ્ય ઋષિને આપે છે. પુલત્સ્ય ઋષિ ચાલતા ચાલતા ભારત આવે છે, કાશી લઈ જવા અમને માંગે છે. શતશૃંગી ગોવર્ધન ગિરિરાજજીને વ્રજ આવતા જ લાગે છે કે અરે આ તો કંઈક દેખાયેલી જગ્યા લાગે છે. આજે એટલું સુંદર અહીંયા ગિરિરાજજીનું સ્વરૂપ બધા સ્વયંસેવકોએ ઊભું કર્યું છે, તો એના માટે પણ આપણે બધા જોરથી તાળીઓ પાડી દઈએ બધા માટે. તો એટલા સુંદર પ્રભુ શતશૃંગી ગિરિરાજને પધરાવીને પુલત્સ્ય ઋષિ પોતાના હાથમાં લઈને એને ચાલ્યા છે. આમને ગિરિરાજજીને ખબર પડી ગઈ કે આ વ્રજભૂમિ માટે જ, કૃષ્ણની અને રાધાજીની લીલા માટે તો પ્રભુએ મને ધરતી પર મોકલ્યા છે. એટલે આ જગ્યા છે કે જ્યાં મને આવવું હતું. શું કરું, શું કરું, શું કરું? હવે જ્યારે પુલત્સ્ય ઋષિએ દ્રોણાચલ પાસે આ ગોવર્ધનને માંગ્યા હતા, ત્યારે એમણે એક એવી શરત રાખી હતી ગોવર્ધને કે તમે મને રસ્તામાં ક્યાંય પણ મૂકશો નહીં, અને જો મૂક્યા, જય શ્રી કૃષ્ણ, પછી હું આગળ નહીં ચાલું. જો કાશી સુધી નોનસ્ટોપ ફ્લાઇટ જતી હોય તો જ હું આવીશ. મને વચ્ચે વિરામો નહીં જોઈએ. ડાયરેક્ટ દુરંતો એક્સપ્રેસ આવે ને સીધી, તો પુલત્સ્ય ઋષિ માન્યા હતા શરતને. હવે કાશી જતા હતા, વચમાં વ્રજ આવ્યું. આમને થયું કે આ જ જગ્યા છે કે જ્યાં માટે હું ધરતી પર આવ્યો છું. ત્યાં જ આમણે પોતાના ચમત્કારથી, પોતાના પ્રમેયથી ગોવર્ધને પોતાનું જે વજન છે એ વધાવ્યું. વજન વધાવ્યું અને એવી કંઈક માયા રચી કે પુલત્સ્ય ઋષિને આવી લઘુશંકા. લઘુશંકા જવા માટે જ્યારે એ ગિરિરાજજી નીચે પધરાવે છે અને કહે છે કે જો ગિરિરાજજી 2 મિનિટમાં આવું છું, આપ અહીંયાથી હલતા નહીં અને પાછા આપણે કાશી ચાલીશું. કહે છે કે ઠીક છે, ચાલો 2 મિનિટ હું રાહ જોઈશ. એનાથી વધારે થશે પુલત્સ્ય ઋષિ તો જો સમજી લેજો, હું અહીંયા જ રોકાઈ જવાનો છું. ઠીક છે. લઘુશંકા માટે ગયા, લઘુશંકા કરી, સ્નાન કરી. પ્રભુ એવી કંઈક લીલા રચાવી કે એમને 15 થી 20 મિનિટ સમસ્ત ક્રિયામાં લાગી ગઈ છે. અને ત્યાં અહીંયા પધાર્યા તો ગિરિરાજજીને જોયે તો ગિરિરાજજી તો ટસથી મસ્ત થાય નહીં. હવે મેં ના જા રહો, હવે હું ક્યાં નથી જવાનો. पुलत्स्य ऋषि कहेंगे पर अरे पर 2 मिनट की बात थी भगवान, हम समझते हैं हमें कुछ आपातकालीन व्यवस्थाओं में जाना पड़ा, पर आप इतनी आप जिद क्यों कर रहे हैं? पधारिए हमारे संग काशी, हमने आपको पिता से मांगा हुआ है. હવે તો હું એક ડગલો પણ આગળ નહીં ચાલી, કંઈ પણ કરી લે. પ્રયત્નો કર્યા છે પણ ગિરિરાજજી ટસથી મસ્ત નથી થયા. પુલત્સ્ય ઋષિને આવ્યો છે ભયંકર ક્રોધ અને શ્રાપ આપ્યું કે રોજ તમે 1 તલ જેટલા રોજ ઘટશો. ગિરિરાજજીને પુલત્સ્ય ઋષિએ આ શ્રાપ આપ્યો કે કારણ કે તમે મારા મનની વાત નથી માનતા, એટલે આજે હું તમને શ્રાપ આપું છું કે જેટલા વર્ષો તમે રહેશો રોજ 1 તલ જેટલા તમે ઘટતા જશો. અને આજે પણ વૈષ્ણવ તમે જુઓ તો જે અમે ઘણા અહીંયાથી ઉંમરવાળા વૈષ્ણવો છે, ગિરિરાજજી જેટલા મોટા આજથી 40-30 વર્ષ પહેલા હતા એટલા વિશાળ રૂપ આપણું આજે નથી. કેમ? કારણ કે રોજ 1 તલ જેટલા ગિરિરાજજી ઘટતા જાય છે. એક દિવસ એવું આવશે ગિરિરાજજી અંતર ધ્યાન થઈ જશે. ગિરિરાજજીને આ શ્રાપ છે પુલત્સ્ય ઋષિનો. પુલત્સ્ય ઋષિએ શ્રાપ આપ્યો પણ ગિરિરાજજીને તો કઈ ફરક પડ્યો નહીં. ગિરિરાજજીએ તો કીધું કે ભાઈ અમને વાંધો નથી, અમારા પ્રભુ પધારવાના છે, અહીંયા શ્રીનાથજી બિરાજવાના છે, વલ્લભ બિરાજવાના છે, તો અમને શું વાંધો, ભલે શ્રાપ આપી દો. ગિરિરાજજી ત્યાં બિરાજમાન થઈ ગયા છે. આ વાત હતી 6000-7000 વર્ષો પહેલાની. હવે આપણે વચના બધા જ ટાઈમને ફાસ્ટ ફોરવર્ડ કરી દઈએ અને હવે આપણે આવીએ આજથી 601 કે 2 વર્ષ પહેલા. 6000 અને હવે 600. કૃષ્ણનું પ્રાગટ્ય થયું. કૃષ્ણે અનેક લીલાઓ કરી, અનેક પ્રસંગો કૃષ્ણ ભગવાનના થયા છે. આ
આજથી પછી 600 વર્ષ પહેલા નાગપંચમીનો શુભ દિવસ હતો. શ્રાવણ માસમાં નાગપંચમી આવતી હોય છે અને ત્યારે શ્રીનાથજીની ઉર્ધ્વ ભુજા, જો અહીંયા મારા તમે બધા જોજો, ઉર્ધ્વ ભુજા એટલે જે ભુજા પ્રભુની ઉપર છે એ સ્વતઃ ગિરિરાજમાંથી પ્રગટ થઈ છે. બ્રજવાસીઓ બિચારા ડરી ગયા, ભોલા બતા હતા. ગામના લોકો બિચારા ભોળા હોય, અરે આ શું નીકળી ગયું, કોઈ દેવતા છે કે કોઈ રાક્ષસ છે, કોઈ દાનવ છે કે આ શું છે, શું અમને સમજ નથી પડતી. બિચારા એકદમ ઉદ્વિગ્ન થઈ ગયા છે. ત્યારે ગામના એક બહુ વિદ્વાન વ્યક્તિ હતા, ભાગવતજીના બહુ જાણકાર વ્યક્તિ હતા. એમણે કીધું, ગર્ગ સંહિતા એમને વાંચેલી હતી અને એમને જ્યારે ટેલી કર્યું કે ભાઈ આટલા વર્ષો, આટલા મહિનાઓ, આટલા વાર, ત્યારે એમને ક્લિક થયું કે કૃષ્ણ ભગવાનની તો આજ્ઞા છે ગર્ગ સંહિતામાં કે આટલા વર્ષો પછી હું પ્રગટ થવાનો છું. એ વ્રજવાસીઓ કોઈ ચિંતા મત કરો, ये स्वयं श्री कृष्ण भगवान ही है जो आज श्रीनाथ जी के रूप में अमुक साल बाद आज प्रकट होने वाले हैं. હજી પ્રગટ નથી થયા, હજી કેવલ ઉર્ધ્વ ભુજા પ્રભુની પ્રગટ થઈ છે. ઉર્ધ્વ એટલે જે પ્રભુની ભુજા જે ઉપર છે. જો આપણે બધા, કારણ કે શ્રીનાથજીના સેવકો રહ્યા, શ્રીનાથજીના ભક્તો રહ્યા, એટલે આપણને ખબર હોવી જોઈએ કે પ્રભુની ઉર્ધ્વ ભુજા કઈ, પ્રભુની દક્ષિણ ભુજા કઈ, પ્રભુની વામ ભુજા કઈ. વૈષ્ણવોની અમુક વૈષ્ણવોના શબ્દકોશ હોય છે, એ બધાને આપ બધાને શીખવા છે. હવે પ્રભુના હાથ ને પ્રભુના પગ ને પ્રભુનો ખભો ને પ્રભુનો ચહેરો એવું નહીં બોલાય. પ્રભુના રોટલા, બધા જ શબ્દોમાં પ્રભુના હાથ નથી હોતા, પ્રભુનું શ્રીહસ્ત હોય છે. શું હોય છે? બધા બોલતા જજો, હું બધાને બોલાવીશ. શું હોય છે? શ્રીહસ્ત. પ્રભુના પગ નથી હોતા, પ્રભુના ચરણારવિંદ હોય છે. શું હોય છે? ચરણારવિંદ. પ્રભુનો મોઢો નથી હોતો, પ્રભુનો છે ને મુખારવિંદ હોય છે. શું હોય? મુખારવિંદ. પ્રભુનો ખભો નહીં હોય, પ્રભુનો સ્કંદ હોય. શું હોય? સ્કંદ. એમ એવા જ ભોગના પણ નામ છે. આજે મેં પ્રભુને 5 રોટલી ધરી, તદ્દન ખોટું. આજે મેં પ્રભુ માટે 5 તવા સેવા સિદ્ધ કરી, એ સુંદર શબ્દ છે. તવા સેવા. આજે મેં પ્રભુને બટાકાનું શાક ધર્યું, ખોટું. શાક શબ્દ જ નથી, ટોકરી શબ્દ પુષ્ટિ માર્ગમાં વાપરવામાં આવે છે. તવા સેવા એટલે કે જેની સેવા તવા ઉપર થાય, તવા ઉપર જે શેકાય એટલે રોટી, એને કહેવાય તવા સેવા. શાક, બેંગનનું શાક ને બટાકાનું શાક ને ભીંડાનું શાક બધું તમે ખાતા હશો, પ્રભુ ટોકરી ઓરોગે. પ્રભુના મંદિરમાં ઝાડુ પોછો કરી દે, ખોટું. પ્રભુના ત્યાં સોહની મંદિર વસ્ત્ર થાય. સોહની એટલે ઝાડુ, મંદિર વસ્ત્ર એટલે પોતના. હવે આ બધા કામરેજમાં આટલા વર્ષોથી પૂજ્ય પુત્રચરણ પધારે છે, હવે તો હવેલી થવાની છે, એટલે કામરેજના પ્રત્યેક વૈષ્ણવને આ બધી શબ્દકોશ મોડે હોવી જોઈએ. પ્રભુના ભજન નહીં હોય, પ્રભુના શું હોય? કીર્તન હોય. એ પ્રમાણે પ્રભુની ઉર્ધ્વ ભુજાનો ત્યાં પ્રાગટ્ય થયું છે. અને કહેવા માંગતો હતો કે કારણ કે આપણે બધા વૈષ્ણવો છીએ એટલે શ્રીનાથજીની પ્રત્યેક શ્રીહસ્ત મુદ્રાનું જ્ઞાન આપણને બધાને હોવું જોઈએ. પ્રભુ કેમ આમ છે, પ્રભુનું શ્રીહસ્ત કેમ આમ છે, શ્રીહસ્ત આમ છે કે આમ છે કે આમ છે, કે કેવું પ્રભુનું શ્રીહસ્ત છે, કોઈને ખબર છે? ઘણા માનતા હોય છે કે પ્રભુનું શ્રીહસ્ત આમ છે ને, ઉર્ધ્વ ભુજા, જેનું પ્રાગટ્ય નાગપંચમીના દિવસે થયું, એનાથી પ્રભુ ગિરિરાજી ઉપાડે છે. ચલો બધા કહો, સાચું કે ખોટું? જોરથી. બધા થોડા કન્ફ્યુઝનમાં છે, મૂંઝવણમાં છે બધા. પણ એક વાત આપ બધા સ્પષ્ટ સમજો વૈષ્ણવો, કે પ્રભુ શ્રીનાથજી આ હસ્તથી પ્રભુ ગિરિરાજજી ઉપાડતા નથી. ગિરિરાજજી ઉપાડવાની જે લીલા છે એ ચતુર્નંદી શ્રી ગોકુલનાથજી, જે ગોકુલમાં બિરાજે આજે, એ કરે છે. શ્રીનાથજી તો દેવ દમન છે. શ્રીનાથજીનું શ્રીહસ્ત કેમ આમ છે, તો આનું નિરૂપણ કરતા આપણા આચાર્યોએ આજ્ઞા કરી, ઉત્ક્ષિપ્ત હસ્તઃ પુરુષો ભક્તમાકારયત્યુત દક્ષિણેન કરેણ આસૌ મુષ્ટિકૃત્ય મનાંસિનઃ વામમ કરમ સમુદ્ધૃત્ય નિહ્નુતે પશ્ચાતુરી. શ્રીનાથજી કોણ છે? ઉત્ક્ષિપ્ત હસ્તઃ પુરુષો.
અહીંયા બધાને દેખાતું હશે પાછળ પ્રભુનું જે ઊંચું શ્રીહસ્ત છે એનાથી પ્રભુ પોતાના ભક્તોને પોતાની તરફ બોલાવે છે. હે ભક્તો, મારી તરફ આવો. જેવી રીતે રાસ પંચાધ્યાયના ભાગવતજીના દશમા સ્કંદના 29મા અધ્યાયના પહેલા શ્લોકમાં જે વર્ણન છે, ભગવાન પિતાઃ રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકાઃ વીક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિતઃ. દશમા સ્કંદનો 29મો અધ્યાય 4થો શ્લોક. એવમ નિશમ્ય ભૃગનંદ સાધુવાદમ નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વૃદ્ધસ્ત્રીય કૃષ્ણ ગૃહીત માનસાહ. આ જે શ્લોક છે, આનો અર્થ શું થયું કે પ્રભુએ વેણુનાદ કરીને પોતાના ભક્તોને પોતાની તરફ બોલાવ્યા, જે શ્રીનાથજી કરે છે. અને એમાં પણ જો પ્રભુની લીલા સુબોધરીજીમાં શ્રી વલ્લભ આજ્ઞા કરે, પ્રભુની વેણુનાદ એને જ સંભળાઈ કે જે એના અધિકારી હતા. કારણ કે યોગ માયા ઉપાશ્રિત વેણુનાદ હતી. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયામ ઉપાશ્રિત. એ વેણુનાદ પ્રભુએ યોગ માયાનું વાસ કર્યું હતું. બધાને નહીં સંભળાય, કેવલ જે અધિકારીઓ હતા. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વૃદ્ધસ્ત્રીય કૃષ્ણ ગૃહીત માનસા. દશમા સ્કંદ 29મો અધ્યાય 4થો શ્લોક બધા જોઈ લેજો ઘરે જઈને. એ અધિકારીઓ હતા, એ લોકોને જ એ વેણુનાદ સંભળાયો. અને એવી રીતે શ્રીનાથજી પોતાના ભક્તોને પહેલા પોતાની તરફ બોલાવે છે, બધા આવો મારી પાસે. પછી શું કરે છે? દક્ષિણેન કરેણ આસૌ મુષ્ટિકૃત્ય મનાંસીન. બિચારા ભોળા ભક્તો, ભોળા કામરેજવાસીઓ, ભોળા સૌરાષ્ટ્રવાસીઓ પ્રભુ પાસે જાય છે. પ્રભુ શું કરે છે? દર્શન કરાવતા જ એ લોકોનું જે મન છે પોતાની મુઠ્ઠીમાં વાળી લે છે. હવે આવ્યા ચપેટમાં. પહેલા બોલાવ્યા, પછી પોતાના એમ લોકોના મનો પોતાના મુઠ્ઠીમાં વાળ્યા. અને જો બીજી એક વાત આમાં રાજ, શ્રીનાથજીનો શ્રીહસ્ત આમ નથી, આમ છે. મુઠ્ઠી બંધ નથી. શ્રીનાથજીનો આ જે શ્રીહસ્ત છે ને એની વાત કરું છું. શ્રીનાથજીનો શ્રીહસ્ત આમ છે અને આમ છે. શું કરે છે આને? વામમ કરમ સમુદ્રત્ય નિહ્નુતે ભ્રષ્ટાચાર્ય. કેવી સુંદર આચાર્ય આજ્ઞા કરે કે શ્રીનાથજી કોણ છે કે જે પહેલા ભક્તોને પોતાની તરફ બોલાવે, પછી એ લોકોના હૃદય પોતાની મુઠ્ઠીમાં વાળે છે. અને હવે તમને અંગૂઠો દેખાડે છે કે જો હવે તમારામાં તાકાત હોય તો તમારું હૃદય મારાથી લઈ જઈને દેખાડો. એટલે આવું છે. પહેલા બોલાવ્યા, પછી વાળ્યા તમારા મનોને પોતાના મુઠ્ઠીમાં, અને હવે અંગૂઠો. એટલે જો બીજી વાત આમાં, શ્રીનાથજીનો શ્રીહસ્ત આમ નથી, આમ છે. જો તમે ધ્યાનથી ક્યારેક જો આ બધી પુષ્ટિમાર્ગની બારીકીઓ છે, તમને જલ્દીથી પુસ્તકોમાં નહીં મળે આ બધી વાતો. શ્રીનાથજીના શ્રીહસ્ત કેમ આમ નથી, આમ છે. હવે હું કોઈને બોલાવું કે ભાઈ સંદીપ અહીંયા આવતો, તો હું આમ બોલાવું કે આમ બોલાવું? બોલો. આપણે આમ બોલાવે કે ભાઈ અહીંયા આવતો, પણ શ્રીનાથજી આમ બોલાવે. કેમ? કારણ કે પ્રભુના શ્રીઅંગના બે ભાગ, દક્ષિણ અને વામ, રાઈટ અને લેફ્ટ. પ્રભુનું જે વામ શ્રીઅંગ છે એ સ્વામીની જે રૂપ, એ શ્રી વલ્લભ રૂપ છે. શ્રીનાથજી આજ્ઞા કરે છે, હે જીવ, જો તું મને સીધો પામવા જશે તો ક્યારેય નહીં પામી શકે, પણ જો તું વલ્લભ દ્વારા મને પામશે તો જ હું તને મળીશ. આ બધી બારીકીઓ પુષ્ટિમાર્ગની હવે આ બધાને સમજ પડવી જોઈએ. सूरदास जी गाय, भैया छुड़ा के जात हो निर्बल जानी मोहे, हृदय छुड़ा के भाग सको तो मर्द बखान तो है. प्रभु रजमा लीलाओं करता तो क्या कि चलो ठीक है कृष्ण, तू मेरे हाथ छोड़ के भग जा रहा है. भैया छुड़ा के जात हो निर्बल जानी मोहे, हृदय छुड़ा के भाग सको तो मर्द बखान तो है. मारू जे हृदय તમે ચોરી લીધું છે એ મને આપીને દેખાડો તો હું માનું કે તમે મરદ છો. તો ગોપીઓને પણ કેવા અધિકાર પ્રભુને કહેતા, કેવા અધિકારથી પ્રભુને ગોપીઓ બોલાવતા. ફરી ટોપિક પર આવીશું. નાગપંચમી એટલે મૂળ બધી કહેવાનું તાત્પર્ય શું હતું? કૃષ્ણની, શ્રીનાથજીના એક એક શ્રીઅંગનું મહાત્મ્ય, એક એક શ્રીઅંગનું મહત્વ આપ બધા સમજો. મહાપ્રભુજીનું શ્રીહસ્ત કેમ આમ છે, આ મુદ્રા શેની છે, આ મુદ્રા શેની છે, આ મુદ્રા શેની છે.
આંખ બંધ પૂરા થાય એનું શું અર્થ? વંદે અર્ધોન્મિલિતાક્ષમ મૃગમદ તિલકમ વિઠ્ઠલેશમ સુકેશમ. જે ગુસાઈજી કેવી રીતે સંધ્યા કરતા, તમને કોઈને ખબર હોય તો, ગુસાઈજી આમ બે હાથ બે આંગળી અને આમ કરતા અને પોતાના નેત્રો અડધા બંધ કરતા. વંદે અર્ધોન્મિલિતાક્ષમ. તો એ અડધા કેમ બંધ કરતા, આખા કેમ બંધ નહીં કરતા? એ બધા પાછળના કારણો છે. બધું સમજાવવા જઈશ તો જેમ પુત્રને આગે કર્યું કે 30 દિવસ લાગી જશે, એટલે બધું સમજાવવું નથી હમણાં. પણ મૂળ વિષય ઉપર આપણે ફરીથી આવી કે નાગપંચમીના દિવસે જ્યારે શ્રીનાથજીની ઉર્ધ્વ ભુજાનું પ્રાગટ્ય થયું છે, બધાને ચિંતા થઈ કે અરે ભાઈ આ શું નીકળ્યું ગિરિરાજજીમાંથી? કોઈ રાક્ષસ છે કે કોઈ ભગવાન છે કે આ શું છે? કોઈને ખબર નથી પડતી. પણ એક જે ભોલા એક વિદ્વાન વ્રજવાસી ત્યાં હતા, ભાગવતજીના જાણકાર, ગર્ગ સંહિતાના જાણકાર, એમણે કીધું છે કે આ તો સ્વયં શ્રીનાથજી પ્રગટ થવાના છે, એના વધામણા વધાઈ કરો, બધા ઉત્સવ મનાવો અને બધા આનંદ કરો. આ ડરવાની કઈ વાત નથી. આ તો સ્વયં પ્રભુ પધારવાના છે આપણા વ્રજમાં, એની બધા પ્રતીક્ષા કરો. શ્રીહસ્તની પ્રભુના ભુજાની પૂજા થવા લાગી. લોકો એની માનતા માંગતા થયા અને એવી રીતે 69 વર્ષો કેવલ ભુજાના દર્શન વૈષ્ણવોને થયા છે. કેટલા વર્ષો? જોડથી 69 યર્સ કેવલ શ્રીનાથજી. બીજું દર્શન, બીજા કઈ દર્શન નથી થતા શ્રીનાથજીના. કેવલ ને કેવલ પ્રભુનું જે શ્રીહસ્ત ઉપર છે, બસ આટલા દર્શન. ગિરિરાજજી, તમે વિચારો કે વિશાળ ગિરિરાજજી આસમાન સુધી જે ટચ થતા હતા. પહેલા એવું કહેતા વૈષ્ણવ કે ગિરિરાજજીનો જે છાંયડો હતો ને એ મથુરા સુધી પડતો. આજથી અમુક 1000 વર્ષો પહેલા જ્યારે કૃષ્ણ ભગવાને ગિરિરાજજીનું ઉદ્ધરણ કર્યું, ત્યારે વર્ણન શાસ્ત્રોમાં એવું છે કે ગિરિરાજજીનો છાંયડો છેક મથુરા પડતો. એટલા ઊંચા હતા. પણ એમ કીધું કે જેમ શાહ પ્રમાણે ઘટતા ગયા, ઉર્ધ્વ ભુજાનું પ્રાગટ્ય થયું છે. 69 વર્ષો પ્રભુ એમ જ બિરાજ્યા છે. બે ભાઈ આન્યોર ગામના સદુ પાંડે અને માણેકચંદ, અનેક ગાયો, હજારો લાખો ગાયો એની પાસે, અને જમનાવતાના એક ધર્મદાસ કરીને એક વ્યક્તિ. આ 3 વ્યક્તિઓ જાણે આમ વ્રજના ગાયોના એકદમ મેન કહેવાતા. જેમ હોય ને કામરેજમાં પણ કે ભાઈ સૌથી સારી ગાડી કોની પાસે? ફલાના ભાઈ પાસે. સૌથી સારા બંગલો કોની પાસે? આનું નામ આવે. સૌથી સારું પ્લોટ કોની પાસે? ફલાના પાસે. એમ સૌથી સારી ગાયો વ્રજમાં કોની પાસે? તો નામ આવતું સદુ પાંડે, ધર્મદાસ. આન્યોર ગામના સદુ પાંડે અને જમનાવતા ગામના એ ધર્મદાસ. ખૂબ સુંદર એમની ગાય હતી. અને જે એક દિવસ એવું થયું વૈષ્ણવો કે ધૂમર ગાય એમની ફેવરેટ ગાય હતી. અને ત્યારે કોણ જાણે કેમ શું થતું હતું, ગાયો ચરતી હતી. અમુક વર્ષો વીતી ગયા. સદુ પાંડેજી અચાનક એવું નોટિસ કરે છે, એવું એક વસ્તુ કરે છે કે મારી જે ધૂમર ગાય છે ને એ દૂધ નથી આપતી. ક્યાં ગાયબ થઈ જાય છે આનું દૂધ? કોઈ ચોરી લઈ જાય છે કે કોઈ ડાકુ લૂંટી જાય છે કે ભાઈ આની તબિયત સારી નથી કે આને વાંધો શું છે? કેમ ગાય દૂધ નથી આપતી અમને? સદુ પાંડેને પોતાની ગાય માટે ચિંતા થઈ છે. શું કરીએ? બધાએ વિચાર કર્યો કે એવું કરો ને સદુ પાંडे जी, ऐसा करो तुम ये गाय के पीछे पीछे जाइयो और देखो कहाँ चल रही है. ब्रजवासीઓને જો બધા લોકોના છે અમુક વિષયો પ્રિય હોય, તો હવે જેમ આપ બધા સામે ઢાળાની કે છાછની કે ભજીયાની વાત કરીએ તો બધા કેટલા રાજી થઈ જાઓ. તો એમ બ્રજવાસીઓ માટે ગાય ભેંસ એ જમાનામાં એક બહુ મોટું ધન એ લોકોનું હતું. બધા ગામવાળાઓ બહુ ઉત્સાહમાં, બહુ આતુરતાથી કે ભાઈ अरे सदु पांडे जी क्यों चिंता कर रहे हो, हम सब तुम्हारे संग चलेंगे, हमें क्या बड़ी बात है, अपन सब देखेंगे तुम्हारी गाय जा कहाँ रही है, कौन है वो, डाकू है कि कोई चोर है कि कोई दुष्ट आदमी है, क्या कि तबीयत खराब है, अपन कल ही चलें सदु पांडे जी, आप चिंता मत करो. सदु पांडे जी અને 2-3 વ્રજવાસીઓ જ્યાં ઝાડીઓને હટાવતા ગિરિરાજજી ઉપર ચઢ્યા છે, જ્યાં શ્રીનાથજીનું ઉર્ધ્વ ભુજાનું પ્રાગટ્ય થયું હતું. ગાયને દેખાય એવી રીતે આ લોકો એની સામે આવતા નથી, પણ એ લોકોની જાસૂસી આ લોકો પાછળથી ગાયની જાસૂસી આ લોકો કરતા હોય છે. અને જોયે છે અચાનક
ઝાડીઓ હટાવીને જોવે છે, એવો દૃશ્ય દેખાય છે કે શ્રીનાથજીની જે ઉર્ધ્વ ભુજા હતી એમાં એ ધૂમર ગાય ત્યાં ઉપસ્થિત હતી અને એનું દૂધ આપોઆપ સ્રવિત થતું હતું. કોઈ દોહતું નહીં હતું એને, કોઈ ચોર નહીં, કોઈ દુષ્ટ વ્યક્તિ નહીં, તબિયત પણ નથી ખરાબ, દૂધ પણ આપતી હતી, બહુ દૂધ એને આપ્યું, પણ એના સ્તનોમાંથી જે દૂધ હતું ઓટોમેટિકલી નીકળતું હતું, ઓટોમેટિકલી સ્રવિત થતું હતું. સદુ પાંડેજી બિચારા પડ્યા મૂંઝવણમાં. અરે ભાઈ, આવું તો કેવું થયું? આ તો અમે આટલા વર્ષોથી ગાયો ચરાવીએ છીએ, એટલી સુંદર સુંદર ગાયો, ધૂમર તો અમારી સૌથી શ્રેષ્ઠ ગાય છે, અને આવું વર્તન કેમ કરી રહી છે? આપોઆપ દૂધ આવે છે, શું વાત શું છે? ચાલો જોઈએ. આપણે ધર્મદાસ અને સદુ પાંડે ત્યાં ગાય પાસે ગયા છે, અને જ્યારે શિલાઓને હટાવી પહેલા ધીરે ધીરે ગાય પાસે જાય છે અને દૂધ એનું નીકળતું હોય છે, પહેલા થોડીક છાનબીન કરે છે કે અહીંયા નીચે છે શું. ધીરે ધીરે જ્યારે ગિરિરાજજીની જે શિલાઓ એ હટાવે છે ત્યારે સદુ પાંડેજીને એવા દર્શન થાય છે કે જેની ઉર્ધ્વ ભુજા હતી એ વક્ષસ્થળ સુધી, એ જે શ્રીનાથજીનો મુખારવિંદનું પ્રાગટ્ય દિવસે થયું હતું. એ દિવસ હતું ચૈત્રવદ 11. શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય ત્યાં થયું છે, અને સદુ પાંડેજી થોડાક ડરી પણ ગયા છે, ઉત્સાહમાં પણ આવ્યા છે. મિક્સ્ડ ફિલિંગથી સદુ પાંડેજી ત્યાં ઉપસ્થિત છે, અને શું કરું શું નહીં કરું સમજ નથી પડતી. ગિરિરાજ શ્રીનાથજીને ઉઠાવવા જાય છે, આમ બહાર પધરાવવા જાય છે, ત્યારે જ અવાજ આવે છે, રૂકો સદુ પાંડે. બિચારા ડરી ગયા કે આવાજ ક્યાંથી આવ્યો? અભી મેં બહાર નહીં નિકલુંગો. સદુ પાંડેજી કહે, બિચારા ધર્મદાસ અને સદુ પાંડેજી બિચારા ભોળા વ્રજવાસીઓ વિચાર કરે, શું કરું, આ કોની અવાજ છે અને આ કોણ એવી આજ્ઞા કરે છે કે મેં બહાર નહીં નીકળુંગો? જોયું તો ખબર પડી કે પોતે શ્રીનાથજી બોલતા હતા. તો પ્રયાસ કરે છે કે જે આપ પધારો પધારો, બહાર પધારો, પણ કે નહીં, જા દિન जगत गुरु श्रीमद वल्लभाचार्य जी ब्रज में पधारेंगे, जतिपुरा पधारेंगे और जा दिन मुझको प्रकट करेंगे, वही दिन मैं अपना पूरा स्वरूप आप लोगों को दिखाऊंगा. वासे पहले नहीं. सदु पांडे कहे तो जे आप इतने साल आप यहीं विराजोगे, 69 साल तो आप खाली भुजा के संग विराजे, अब और कितने वर्ष प्रभु हमको विरह सहाओगे? अब तो दर्शन दे दो कृपानाथ, हमको आपके चरण के दर्शन करना है, हमको आपके श्रीहस्त के दर्शन करना है, हमको आपकी सेवा करनी है. कि नहीं, कशु नहीं हो. जा दिन श्री वल्लभ पधारेंगे, वही दिन मैं भार पधारूं. આ જ્યારે ઘટના ચાલતી હોય છે, સેમ દિવસ સેમ સમય ચૈત્રવદ 11 આપણે બધા ચાલીએ ચંપારણમાં. એ જ દિવસ એ જ સમય ત્યાં ઇલ્લીમા ગારુજી લક્ષ્મણ ભટ્ટજી જ્યાં દક્ષિણ પધારતા હતા, ત્યારે વચ રસ્તામાં ઝારખંડના જંગલોમાં અચાનક લક્ષ્મણ ભટ્ટજીના પૂર્વજોને યજ્ઞનારાયણ ભટ્ટ વગેરેને જે વરદાન હતા કે 100 સોમયજ્ઞ પૂરા થશે ત્યારે તમારા ઘરે હું પ્રગટ થઈશ. યજ્ઞ પૂરા થયા છે, બાળક થવાનો છે. ચંપારણના જંગલોમાં આવો રાત્રિનો સમય છે, ચૈત્રની 11, ચૈત્રવદની 11નો સમય, અને બાળકનો જન્મ થયો છે. પણ બાળક રડતો નથી. બાળક જન્મે તો રડવું જોઈએ ને, હા કે ના? જોરથી હા. બાળક જન્મે ત્યારે તરત એ રડવો જોઈએ, બાકી બધા પીટી પીટીને રડાડે છે હવે તો, કે એની શ્વાસની પ્રક્રિયા શરૂ થાય, પણ બાળક રડ્યો જ નહીં. માતા પિતાને થયું કે આ બાળક તો મૃત છે, આમાં એ વધારે રસ લેવા જેવું છે નહીં, અને વૃક્ષની કોખમાં બાળકને પધરાવ્યા. અને એ દિવસે રાત્રે લક્ષ્મણ ભટ્ટજી અને ઇલ્લીમા ગારુજીના સ્વપ્નમાં प्रभु पधारिया, अरे तुम जा बालक को छोड़ के आए हो, वो और कोई नहीं है, मैं स्वयं हूं. હું સ્વયં તમારા વંશમાં પ્રગટ થયો છું લક્ષ્મણ ભટ્ટજી. ફટાફટ ત્યાં જાઓ અને મને ત્યાંથી પધરાવો, વૃક્ષમાંથી મને બહાર કાઢો.
બીજા દિવસે સવારે સ્નાન ધ્યાન કરીને બધા પધાર્યા છે. લક્ષ્મણ ભટ્ટજી ઇલ્લીમાં ગારુજી ફરી એ રાતનો સમય હતો એટલે જંગલ ઢૂંઢ્યું છે. સવાર થઈ છે, હવે ક્યાં છે મળતા નથી. એ વૃક્ષ અંતે મળ્યું અને દૂરથી જોયું, એ લાગ્યું છે કે એરિયા એવો કંઈક જ છે. અને દૂરથી જોયું તો 40 હાથ મોટું અગ્નિકુંડ એનું નિર્માણ ત્યાં થયું. બહુ મોટું અગ્નિકુંડ ત્યાં એનું નિર્માણ થઈ ગયું છે. અને અગ્નિકુંડમાં ઇલ્લીમાં ગારુજી અત્યંત એક માનું પ્રેમ કેવો હોય એક બાળકના પ્રત્યે, એવો પ્રેમ માને હતો કે મારો બાળક ક્યારે બિચારો રડે છે. અગ્નિકુંડમાં ચારે બાજુ આગ, આ શું થઈ ગયું છે, ક્યારે હું મારા બાળકને મારા કુખમાં લઈશ. દોડે છે અગ્નિકુંડની વચ્ચે, અગ્નિકુંડ રસ્તો કરી આપે છે. અને વલ્લભ નાનક બાળકને એ પોતાના ગોદમાં ઉપાડે છે. વલ્લભનું પ્રાગટ્ય થાય છે. અપ્સરાઓ નૃત્ય કરે છે, ગંધર્વો નૃત્ય ગાય છે, દેવતાઓ પુષ્પ વૃષ્ટાવે છે. અને એ દર્શન કરવા દેવતાઓ પોતાના વિમાનો ભરીને ચંપારણ ધામ આવે છે. આય દેવ વિમાન ચડ આય દેવ વિમાન ચડ વિમાન ચડ ચડ ઘન ગિરધર સમકો નાહી કહો બાતે પછુગડ બિન ગિરધર ન સમકો નાહી કહો બાતે ગડ ગડ સગુણ દાસ પ્રભુ જન્મ શ્રવણ સુન દે આશીષ મુનિ મંત્ર ન પડ પડ દેત આશીષ મુનિ મંત્ર ન પડ પડ આય દેવ વિમાન ચડ ચડ આય દેવ વિમાન ચડ ચડ આય દેવ વિમાન ચડ ચડ આય દેવ વિમાન ચડ ચડ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી ગોકુલ કે ચંદ કી જય. ચૈત્રવદ 11ના દિવસે જે દિવસે પ્રભુના મુખારવંદનું પ્રાગટ્ય જતિપુરામાં થયું છે, એ દિવસે એ જ ટાઈમ પર મહાપ્રભુજીનું પ્રાગટ્ય ચંપારણ્યમાં થયું છે. આજે મારો પ્રયાસ છે કે સમય 10-15 મિનિટનો બચી ગયો છે, તો આપણે પ્રથમ મિલનના પ્રસંગ સુધી આજે આપણે પ્રયાણ કરીશું. અને આવતીકાલે અનેક એટલા બધા પ્રસંગો છે વૈષ્ણવ કે આમાં તો બહુ એક મારા માટે બોલવું બહુ એક ટફ ચેલેન્જ છે કે આમાં કયો પ્રસંગ સિલેક્ટ કરવો સમજ જ નહીં પડે. એટલા અદ્ભુત પ્રસંગો, એટલા રસપ્રદ, એટલા આનંદમય પ્રસંગો. જેમ ઉપનિષદો એક આપણને એક વાત બહુ સુંદર કીધી કે જેમ એક નમકનો ગોલો હોય ને વૈષ્ણવ, એ કૃષ્ણો રસઘન એવ, એ ઉપરથી પણ નમકવાળો, નીચેથી પણ નમકવાળો, આજુથી પણ નમકવાળો, બાજુથી પણ નમકવાળો. એમ શ્રીનાથજીના ચરિત્રો છે ને જાણે એ કોઈ એક ગોલામાં મધ છલોછલ ભરેલું હોય, એ ઓવરલોડ થાય છે મધથી. એટલા રસપૂર્ણ પ્રસંગ, એટલા આનંદમય પ્રસંગ, એટલા અદ્ભુત પ્રસંગો આપણે એના દર્શન કરવાના છીએ કે ન પૂછો. તો આવી રીતે હવે વલ્લભ મોટા થયા છે અને આ બાજુ શ્રીનાથજીની મુખારવિંદની સેવા બધા કરતા હોય છે.
વર્ષો વીતતા જાય છે. વ્રજવાસીઓ વેટ કરે છે કે ક્યારે એ ઘડી આવશે, ક્યારે એ ક્ષણો આવશે, ક્યારે એ પલો આવશે કે જ્યારે અમને શ્રીનાથજીના સંપૂર્ણ સ્વરૂપના દર્શન થશે. આશામાં ને આશામાં સદુ પાંડેજી પર જ્યારે પ્રભુએ કૃપા કરી ત્યારે ચૈત્રવદ 11ના દિવસે ત્યારે એમની એક દીકરી હતી, લગભગ એની ઉંમર 5-7 વર્ષની હશે. એનું નામ હતું નરો. શું નામ હતું? જોરથી નરો નામ હતું એનું. અને કીધું કે और कोई सेवा मत करो सदु पांडे जी, पर आपकी ये जो लड़की है नरो, यहाँ से कह दो कि मुझको रोज आके ऊपर दूध पिला जाया करे. તો રોજ પ્રભુ એ ધુમર ગાયનું દૂધ નરોના હાથથી પીતા હતા. વર્ષો વીતતા ગયા, વલ્લભ પણ મોટા થયા, વલ્લભ વિદ્વાન થયા. વલ્લભથી વલ્લભાચાર્ય અને મહાપ્રભુની પદવી આપને પ્રાપ્ત થઈ છે. કનકાભિષેક આપનો થયો છે. અનેક પ્રસંગો મહાપ્રભુજીએ અનેક દિગ્વિજય, વલ્લભ દિગ્વિજય જ્યાં પણ પધારે ત્યાં જીતીને જ ક્ષેત્રને પધારતા. અનેક જીવ પર કૃપા કરવા દેશાંતર પ્રવેશ, અંગ બંગ કલિંગ કૈકટ માગદ મરુસુર સિંધ, તે તામસના અગ હર્યા પરતાપ પદ રજ ગંધ. વલ્લભ આખ્યાન બીજું. વલ્લભ અનેક પ્રદેશોમાં પધાર્યા છે. અંગ બંગ કલિંગ કૈકટ માગદ, અંગ બંગ આ બધા પ્રદેશોના નામ ત્યાં ગોપાલદાસજીએ વર્ણિત કર્યા છે વલ્લભ આખ્યાનમાં. વલ્લભ પધાર્યા છે. ઝારખંડમાં બિરાજતા હતા વલ્લભ. अचानक स्वप्न આવ્યું महाप्रभु जी. अरे महाप्रभु जी, अरे वल्लभ, मैं यहाँ ब्रज में प्रकट हो चुका हूं. जो हेतु से मैंने आपको धरती पे भेजो हतो, वो हेतु सिद्ध करने को समय अब आ गयो है. आप कृपा करके ब्रज में पधारो और मेरो स्वरूप जगत के सामने प्रकट करो. મહાપ્રભુજીને આજ્ઞા થઈ છે. મહાપ્રભુજી પધારવાના હતા દક્ષિણ ભારતમાં, સાઉથ ઇન્ડિયા પધારવાના હતા પોતાની યાત્રા ઉપર, પણ કારણ કે પ્રભુની આજ્ઞા થઈ પધાર્યા છે સીધા વ્રજમાં. વ્રજમાં પધાર્યા. પૂછતા કે પહેલા મથુરા પધાર્યા, પછી મથુરામાં જે એક વિશ્રામ ઘાટ પર જે મુગલોએ યંત્ર લગાવ્યું હતું કે ભાઈ ઉપદ્રવો કરતા હતા મુગલો, એને પ્રભુએ નિરાશ કર્યા છે. ગોકુલમાં ઠકુરાને ઘાટ ઉપર જે યમુનાજીની આજ્ઞા થઈ, નમામિ યમુનામ હમ સકલ સિદ્ધિ હેતુ મુદા, યમુનાજીનો પ્રાગટ્ય, ગોવિંદ ઘાટ કયું, વિશ્રામ ઘાટ કયું, વગેરે વગેરે જે ચર્ચાઓ છે, બ્રહ્મ સંબંધની આજ્ઞા ત્યાં પ્રાપ્ત થઈ છે. પૂછતા વલ્લભ પધાર્યા છે હવે જતિપુરાથી પધારે છે પ્રભુ આન્યોર. મહાપ્રભુજી આન્યોરમાં પૂછ્યું તો ખબર પડી કે સદુ પાંડેના ઘર ક્યાં છે, સદુ પાંડેનો ઘર ક્યાં છે. એ પૂછતા કારણ કે વલ્લભને સ્વપ્નમાં બધી આજ્ઞા થઈ ગઈ હતી, તો કેવી રીતે હવે વલ્લભને પ્રગટ કરવા, શ્રીનાથજીને પ્રગટ કરવા એ વિચાર કરતા હતા. સદુ પાંડેના ઘરે વલ્લભ પધાર્યા છે. સદુ પાંડે ધાર્મિક વ્યક્તિ હતા, પુષ્ટિમાર્ગીય હતા નહીં, પુષ્ટિમાર્ગ જ પ્રગટ્ય બાકી હતું. તો બધા સંત સમુદાય પ્રત્યે એમને બહુ આસક્તિ, બહુ માન એમને હતું. વલ્લભ પધાર્યા છે એમના ત્યાં. સત્કાર માલાજી ધરાવી છે, અમુક સત્કાર એમના કર્યા છે. એટલામાં જોરથી અવાજ આવ્યો, નરો, ઓ નરો. હા લાલા કાય. નરોએ અહીંયાથી જવાબ આપ્યો. પ્રભુ બોલાવતા હતા નરોને. નરો પોતાના ઘરમાં છે. अरे नरो मेरो दूध भूल गई का आज, कब आ रही है दूध लेके. પ્રભુનો અધિકાર તો જો ભક્તો ઉપર કે લાવો ચાલો દૂધ લાવો, ટાઈમ થઈ ગયો છે, કેમ ભૂલી ગઈ છે આજે દૂધ આપવાનું મને. अरे लाला आ रही हूँ, रुक जा नेक, घर में मेहमान है नेक, 2 मिनट में आऊं मैं. અહીંયા મહાપ્રભુજીને આ સુંદર શબ્દો શ્રીનાથજીના પોતાના કાન પર પડ્યા છે. अरे नरो रुक तो, ये कौन बोल रहा હતો? ये इतनी मीठी आवाज कौन की હતી? इतनी रसपूर्ण आवाज नरो कौन की હતી? अरे महाराज वो तो हमारे देव दमन है ना, गिरिराज ये प्रकट भय हुए हैं. अब कोई कह रहे हैं कोई वल्लभ पधारेंगे, पर खबर ही ना है वल्लभ कब पधारेंगे. इन्हें खबर નથી કે વલ્લભાચાર્યજી એ જ છે. એને એમ છે કે આ કોઈ સાધારણ સાધુ સંત છે. वल्लभ पधारेंगे यूं कह रहा है हमारो लाला, प्रगट ही ना हो रहा.
हम तो कह के थक गए कि अरे तू थक गयो होगो यार, गिरिराज में बिराज बिराज के अब तो बाहर पधार जा, ना सुन रहा हमारी। अच्छो नरो, तू जा दूध दे के आवा। दूध आपीने नरो જ્યારે પાછી નીચે આવી છે ત્યારે દૂધમાં એ કટોરામાં થોડુંક દૂધ હજી બાકી હતું। વલ્લભ કહે કે ये नरो ये दूध काय को बच गया है? अरे महाराज वो ऊपर देव दमन को पिला के आई और ये वाको ना एक दूध बच गया है। तो कह ला मुझको दे दे, दूध दे दे, मने आपो दूध। वल्लभ एम आज्ञा करे छे, मुझे दे दो दूध। सदु पांडे कहे कि अरे महाराज आप बहुत बड़े संत हैं, इस प्रकार नहीं होता, आपको हम और दूध लाके देते हैं अंदर से, आप ये क्यों बचा हुआ दूध पी रहे हैं? आपके लिए सुंदर सुंदर हमारे वहाँ इतनी सारी गायें हैं, सर सबसे अच्छा नाम ब्रज में हमारा गायों के लिए है, बहुत उच्च प्रकार के ग्वाल हैं, आप दूध दही माखन की तो प्रभु हमारे वहाँ भंडार लगा हुआ है, आप आज्ञा करिए आपको कौन सा दूध चाहिए। वल्लभ के ना मुझे तो यही दूध पीना है। बहु समझावे सदु पांडे जी पर वल्लभ मानता है। कटोरो लीधो वल्लभे, ऊपर थी वल्लभ दूध पी गया। पुष्टि मार्ग में सौ प्रथम प्रसाद लेवानी प्रथा क्यांक चाली होय ने वैष्णव वल्लभे चलावी छे। जो श्रीनाथजी नो प्रसाद लेवो, जो प्रसाद, प्रसाद एटले शुं? प्रभुना साक्षात दर्शन। प्रसाद एटले प्रसादનું મહાત્મ્ય આપણે ત્યાં બહુ છે, તો એવો પ્રસાદની મહત્તા આપ બધા સમજો। એ પ્રસાદનું ક્રમ શ્રી વલ્લભે એ દિવસે ત્યાં સ્થાપિત કર્યું છે। વલ્લભે બીજા કુમનદાસજી વગેરેને પણ ત્યાં બોલાવ્યા છે અને બધું પૂછ્યું છે કે ભાઈ આ બધું કેટલા વર્ષોથી ચાલે છે, પહેલા શું થયું? તો બધા સમજાવે કે ભાઈ પહેલા ઉર્ધ્વભુજનનું પ્રાગટ્ય થયું હતું, 69 વર્ષો પ્રભુ એમ જ બિરાજ્યા છે। પછી એક દિવસ અમારી ગાય ત્યાં જતી હતી, અમને ખબર નહીં દૂધ ક્યાં સ્રવી આવે છે, પછી અમને એક દિવસ અમે જોયું તો એ એક શિલાના નીચે એ દૂધ આપતી હતી અને જ્યારે અમે શિલાઓ ખસકાવી ત્યારે ખબર પડી કે ભાઈ મુખારવિંદ ત્યાં પ્રગટ થયું છે। અમે પ્રયાસ કર્યા આખા પ્રભુ બહાર પધારે, પણ કોણ જાણે એ वो बोल रहे हैं कि कोई वल्लभ पधारेंगे, वल्लभ पधारेंगे। अब महाराज आप बता वल्लभ को ढूंढने कहाँ जाए? वल्लभ सामे ज बिराजे छे, बेचारा भोळा छे, खबर नहीं कि आज वल्लभाचार्य जी विराजमान है। क्या करें कैसे महाराज, हम तो बेचारे भूले ब्रजवासी हैं, हम तो ग्वारियां हैं, हमें जय जय का समझ पड़े कि कौन कृष्ण और कैसे प्रकट भये और का गर्ग संहिता और का भागवत जी। त्यारे वल्लभनी साथे जे सेवको हता एमणे कीधुं, अरे भैया सदु पांडे, अरे पांडे जी, जो जगत गुरु श्री वल्लभाचार्य जी की आप बात कर रहे हो ना, ये संत को नाम वल्लभाचार्य जी है, आ वल्लभ है। सदु पांडे जी कहे कि अच्छा यही वल्लभ है का? तो जिनकी प्रतीक्षा हम इतने सालन से कर रहे हैं वो पधार गया हमारे घर। हाँ हाँ पांडे जी वही वल्लभ है, मतलब जगत गुरु श्री वल्लभाचार्य जी जो आके श्रीनाथ जी को प्रकट करेंगे वो ये वल्लभ है। हाँ हाँ सदु पांडे जी, इनको नाम वल्लभाचार्य जी है। એ બહુ એ ઘેલા થઈ ગયા છે, કારણ કે એ ક્ષણો કે જેનું રાહ એ વર્ષો વર્ષથી જોતા હતા, એ ક્ષણો આજે આવી છે અને એમને યકીન નથી થતું અને બધા ખૂબ જ ઉત્સાહમાં છે। બધા વ્રજવાસીઓ પણ ખૂબ ઉમંગ બધાના મનમાં આવી ગયો છે કે અરે વલ્લભ પધાર્યા છે, હવે શ્રીનાથજી અમને દર્શન આપવાના છે। બધાના વ્રજભક્તોના મનમાં, ગોપ ગ્વાલના મનમાં એટલો બધો ઉત્સાહ બધાના મનમાં ભરાઈ ગયો છે કે બધા જે જે પ્રમાણે ધોળપદનો ભાવ છે એ પ્રમાણે બધા ગાય છે। હારે ધન્ય આજની ઘડી તે રડિયામણી, હારે ધન્ય આજની ઘડી તે રડિયામણી। હે મારો વાલોજી પધાર્યાની વધામણી, હોજી રે મારો વાલોજી પધાર્યાની વધામણી જી રે, આજની ઘડી તે રડિયામણી, હારે ધન્ય આજની ઘડી તે રડિયામણી। હારે હું કદલીના સ્તંભ રૂપાવતી, હારે હું તો કદલીના સ્તંભ રૂપાવતી। હારે મારા વાલાજીના મંડપ રચાવતી જી રે, મારા વાલાજીના મંડપ રચાવતી જી રે, ધન્ય
આજની ઘડી તે રડિયામણી હાર ધન્ય આજની ઘડી તે રડિયામણી પૂરે પૂરે સોહાગણ સાથિયા હારે પૂરે પૂરે સોહાગણ સાથિયા હારે મારા આંગણે પધાર્યા હરી હાથિયાજી રે આજની ઘડી તે રડિયામણી હારે ધન્ય આજની ઘડી તે રડિયામણી સદુ પાંડેજી જેવા સમસ્ત વ્રજવાસીઓ એટલા બધા ઉત્સાહમાં આવી ગયા છે, બધા નૃત્ય કરવા લાગ્યા છે કે અરે જેની પ્રતીક્ષા અમને વર્ષોથી હતી, જેમના પ્રત્યે અમારી એટલી બધી આસક્તિ બંધાઈ ગઈ હતી, એ શ્રીનાથજીને પ્રગટ કરવા વાળા શ્રી વલ્લભાચાર્યજી આજે અમારા ઘરે પધાર્યા છે. અને બધા જોરથી ફરી ગાઈ ઉઠ્યા, આજની ઘડી તે રડિયામણી હારે ધન્ય આજની ઘડી તે રડિયામણી હે મારા બાલાજી પધાર્યાની વધામણી હોજી રે મારા બાલાજી પધાર્યાની વધામણી હોજી રે આજની ઘડી તે રડિયામણી હારે ધન્ય આજની ઘડી તે રડિયામણી હે હારે હારે મારા બાલાજીની આરતી ઉતારતી રે મારા બાલાજીની આરતી ઉતારતી હોજી રે ધન્ય આજની ઘડી તે રડિયામણી હારે ધન્ય ફૂલડાની તેજ બિછાવતી હે હારે મારા વાલાજીને મને ઘણું ભાવતી હોજી રે મારા વાલાજીને મને ઘણું ભાવતી જી રે ધન્ય આજની ઘડી તે રડિયામણી હે હારે હું જાઉં વલ્લભ કુળ વારણે રે દાસ વલ્લભનો સ્વામી ઉભો બારણે હોજી રે દાસ વલ્લભનો સ્વામી ઉભો બારણે હોજી રે ધન્ય આજની ઘડી તે રડિયામણી હારે ધન્ય આજની ઘડી તે રડિયામણી હે મારો વાલોજી પધાર્યાની વધામણી હોજી રે મારા વાલાજી પધાર્યાની વધામણી હોજી રે આજની ઘડી તે રડિયામણી હારે ધન્ય આજની ઘડી તે રડિયામણી હારે ધન્ય આજની ઘડી તે રડી આજની ઘડી તે રડી આજની ઘડી તે રડિયામણી બોલો શ્રી વલ્લભાધીશ કી જય ગોવર્ધન નાથ કી જય. ધીરે ધીરે હવે આપણે પ્રથમ મિલન તરફ આગળ જઈ રહ્યા છીએ. વલ્લભની પધરામણી સદુ પાંડેજીના ઘરે થઈ છે. બધા એટલા બધા ઉત્સાહમાં ખબર પડતા જ કાનોમાં સમસ્ત વ્રજવાસીઓ ગામવાળા આન્યોર ગામના અને આજુબાજુના ગામવાળાઓ પણ આવી ગયા છે કે અરે વલ્લભ કાલે પ્રભુનું પ્રાગટ્ય થવાનું છે શ્રીનાથજીનું. બધા ખૂબ ઉત્સાહમાં પ્રભુના ગુણગાન કરતા કરતા વલ્લભ ના શરણે જવાની વાત બધા એમને વિનંતી કરે છે. બીજા દિવસે સવારે બ્રહ્મ સંબંધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વલ્લભ ત્યાં આજ્ઞા કરે છે. બીજો દિવસ સવાર થાય છે, વલ્લભ જાગે છે અને સમસ્ત વ્રજવાસીઓને અનેક અનેક બ્રહ્મ સંબંધો વલ્લભે એ દિવસે આપ્યા છે. કુંભનદાસજી, સદુ પાંડે વગેરે અનેક વ્રજવાસીઓને, વ્રજભક્તોને, વ્રજ ગોપિકાઓને, વ્રજભક્તોને, ગોપોને, ગોવાડિયાઓને બધાને બ્રહ્મ સંબંધ ત્યાં આપ્યા છે શ્રી વલ્લભે. સમય આવ્યો છે કે હવે ચાલો આપણે બધા પ્રભુને પ્રગટ કરવા છે. ખૂબ ઉત્સાહમાં બધા વાજતે ગાજતે બધા સદુ પાંડેજીના ઘર આગળ બધા આવી ગયા છે. વલ્લભે પહેલો કદમ ગિરિરાજજીની આજ્ઞા લઈને ગિરિરાજજી ઉપર પધરાવ્યા. પધરાવતા જ ગિરિરાજજીની જે શિલાઓ હતી ને બહુ નરમ થઈ ગઈ, બહુ કોમળ થઈ ગઈ. જેમ વેણુ ગીતના પ્રસંગ છે ને કે હંતાય મદ્રિડ બલા હરિદાસ વર્યો યદ્રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. અન્ય પર્વતો હોય એની શિલા છે ને તમે જો બહુ કઠણ હોય, પણ ગિરિરાજજીની શિલા તમે સ્પર્શ કર્યું હશે કે તમારા ઘરે બિરાજતી હશે, એ બહુ નરમ છે. કેમ નરમ છે તો એનું ઉત્તર ગોપી વેણુ ગીતમાં આપવામાં આવ્યું છે. કારણ કે એ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ છે.
રામ એટલે બલરામ, કૃષ્ણ એટલે શ્રીનાથજી. કૃષ્ણના ચરણારવિંદના સ્પર્શો એના પર એટલા બધા પડ્યા છે અને એટલા કોમળ ચરણારવિંદ આ બધા મહાપુરુષોના રહ્યા છે, વલ્લભ, વિઠ્ઠલ, શ્રીનાથજી, શ્રી બલરામજીના, કે આખી જે શિલા છે એકદમ નરમ થઈ ગઈ છે, એકદમ લસરતી શિલા ગિરિરાજજીની છે. વલ્લભ પહેલો કદમ ત્યાં વલ્લભે પધાર્યો છે. ધીરે ધીરે 2-3 કદમો વલ્લભે આગળ વધાર્યા છે. આ બાજુ આપણા શ્રીનાથજી. શ્રીનાથજીનો સ્વભાવ એવો ભક્ત કે જે એમને અત્યંત પ્રેમ કરતો હોય એના વગર રહેવાય નહીં. તમે જો ગજ્જન ધાવનની વાર્તા, તો એટલો બધો પ્રેમ કરતા હતા કે ભાઈ બજારમાં પાન લેવા મોકલ્યા તો પ્રભુ રાજભોગ આરાગાવાનું મના કરી દીધું. કુંભનદાસજીનો પ્રસંગ આવે કે ભાઈ ગોકુલ લઈ ગયા કુંભનદાસજીને શ્રીનાથજીને છોડીને, તો શ્રીનાથજી કે બિચારા મુખ્ય ભીતરિયાઓ 5 વખત એ લોકોએ અપરસ કરી, 4 વખત બધી વાર બધા જ મુખ્ય ભીતરિયાઓ છોવાઈ જાય. કુંભનદાસજી જ્યારે પધાર્યા ત્યારે પ્રભુ જાગ્યા છે. ગોવિંદદાસજી વગર પ્રભુ રાજભોગ નહીં ઓળખતા. એટલે શ્રીનાથજી તો પ્રેમના અત્યંત પ્રભુ ભક્તિમય સ્વરૂપ છે. એવામાં પણ ભક્તિ જ નહીં પણ ભક્ત શિરોમણી શ્રી વલ્લભ જ પધારતા હોય પછી તો એની શું વાત કરવી. વલ્લભ પધારતા હતા. વલ્લભને ઉત્સાહ હતો કે શ્રીનાથજીના દર્શન આજે મને થવાના છે. અને આ બાજુ આપણા શ્રીનાથજી એટલા બધા ઉત્સાહમાં, એકદમ નાનો 7 વર્ષનો બાળક પોતાના માતા પિતા ઘરે આવતા હોય કે પોતાના એકદમ પ્રિય મિત્ર બહુ વર્ષો પછી મળતા હોય, એવો ઉત્સાહ જેવો એ બાળકોના મનમાં રહેતો હોય છે એવો ઉત્સાહ શ્રીનાથજીના મનમાં હતો. કારણ કે સ્વયં સ્વામીની જ રૂપ શ્રી વલ્લભ અને સ્વયં કૃષ્ણ રૂપ શ્રીનાથજી. વલ્લભ પધારતા હતા. આમ શ્રીનાથજીથી હવે રહેવાયું નહીં. श्रीनाथ कह रहे वल्लभ कब पधारेंगे, कब मुझको प्रकट करेंगे, इतने साल राह देखी मैंने, अब और राह देखूं. आटला वर्षो 69 વર્ષ તો કેવલ મેં ભુજા છે દર્શન આપ્યા વલ્લભની પ્રતીક્ષામાં. પછીના અમુક વર્ષો ખાલી મુખારબંધથી. अब तो वल्लभ के बिना मेरे से रहो नहीं जा रहे. श्रीनाथजी आज्ञा કરી. શ્રીનાથજી મુન્ના અને મુન્ના વિચારતા હતા. વલ્લભ પધારતા હતા. પાછળ હજારો વ્રજવાસીઓ શ્રીનાથજીને પ્રગટ કરવા વાજતે ગાજતે સદુ પાંડે, ધર્મદાસ, માણિકચંદ, કુંભનદાસ, નરો અનેક વ્રજવાસીઓ શ્રીનાથજીને પ્રગટ કરવા જતા હતા. અને ધીરે ધીરે એ લોકો આગળ વધતા હતા. આ બાજુ શ્રીનાથજીથી રહેવાયું નથી. શ્રીનાથજીએ પોતાની કંદરામાંથી કૂદકો માર્યો છે. श्रीनाथ जी ने कीधुं ने कि अब और कितनी राह देखूं मैं, अब मेरे से ना रहो जा रहो. શ્રીનાથજી વલ્લભને મળવા માટે આટલા બધા આતુર છે, એટલા બધા વર્ષોનું એમનું એ જે એમનું મિલાપ હતું એ રહી ગયું હતું. અને હવે વલ્લભ અને શ્રીનાથજી મળવા વાળા છે. આ તરફથી વલ્લભ પધારતા જાય છે, આ તરફથી શ્રીનાથજીએ ઠેકડો માર્યો છે પોતાની કંદરામાંથી અને ધીરે ધીરે વલ્લભ તરફ દોડતા જાય છે. આ તરફ વલ્લભે જોયું, અરે શ્રીનાથજી દોડતા દોડતા મારી તરફ આવે છે. વલ્લભ પર દોડ્યા છે, એમની પાછળ કુંભનદાસ, સૂરદાસ વગેરે સદુ પાંડે અનેક વ્રજવાસીઓ દોડ્યા છે. આ તરફથી વલ્લભ પધાર્યા દોડતા, આ તરફથી શ્રીનાથજી પધાર્યા દોડતા અને બંને જોરથી આલિંગન કર્યું છે અને પ્રથમ મિલન થયું છે. બોલો ગોવર્ધન નાથ કી જય, બોલો ગોવર્ધન નાથ કી જય, બોલો ગોવર્ધન નાથ કી જય. કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધન નાથ રે. નંદ જસોમતી હિરાલાલન વ્રજ સોકી દુસના ગોવર્ધન સિયારે મારે વસ્તિયા વ્રજનાથ મધુર વાલો સિયારે. ગિરિકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધનનાથ. વલ્લભનો ઉત્સાહ, વલ્લભનો પ્રેમ અને શ્રીનાથજીનો વલ્લભને મળવાનો એટલો બધો ઉત્સાહ. બંને એકદમ આલિંગન કરતા રહ્યા છે, એકબીજાના નેત્રોમાં જોતા રહ્યા છે. નેત્રોની પલકો પણ એમને પોતાના દુશ્મન લાગે છે અને આલિંગન કરતા ખૂબ પ્રેમથી બંને પ્રથમ મિલન કર્યું. શ્રાવણ સુદ પાંચમને દાડે થયું પૂજા દર્શન રે. ગિરિકંદરામાં પ્રગટ બિરાજે વાલો, ગિરિકંદરામાં પ્રગટ બિરાજે વાલો. શું કહું પ્રસન્ન વદન વર્ધન રસિયા રે. ગિરિકંદરામ
માંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધન નાથ રે નંદ જસોમતી કેરા લાલન પ્રજ કીધું સનાથ ગોવર્ધન રસિયા રે મારે વસિયા બ્રજનાથ મધુર વાલો વસિયા રે બોલો શ્રી વલ્લભાધીશ કી જય બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય શ્રી ગોકુલ કે ચંદ કી જય પ્રથમ મિલન શ્રીનાથજી અને શ્રી વલ્લભ. એ તો મને તો વૈષ્ણવ ઘણી વખત એક વિચાર આવે કે જે લોકોએ આ દર્શન કર્યા હશે એમના નેત્રો કેવા ધન્ય હશે. મને તો ઘણી વખત વિચાર આવે કે વલ્લભ, આપણે વલ્લભના ચરિત્રો શ્રવણ કરીએ પણ વલ્લભ એકચ્યુઅલમાં કેવા હશે, વલ્લભની હાઈટ કેવી હશે, વલ્લભની ચાલ કેવી હશે, ક્યારેક વિચાર્યું છે? વલ્લભની અવાજ કેવી હશે, વલ્લભ કેવી રીતે વૈષ્ણવથી વાત કરતા હશે, ગુસાઈજી કેવી રીતે ઘોડા પર પધારતા હશે, એ ધ્વનિ કેવી હશે. શ્રીનાથજી બધાથી વાત કરતા હતા, આમાં તો શ્રીનાથજીની અવાજ કેવી હશે. ધન્ય છે એ લોકોના કર્ણો કે જેણે એ અવાજ સાંભળી હતી. ધન્ય છે એ લોકોના નેત્રો કે એ સમયમાં જે લોકોએ એમના દર્શન કર્યા હતા. ધન્ય છે એ લોકોની જીભ, એ લોકોની વાણી કે જેનું શ્રવણ સાક્ષાત પ્રભુએ કર્યું હતું. એવા દિવ્ય પ્રથમ મિલનનો ત્યાં પ્રથમ મિલન થયું છે. અને બધા જ બ્રજવાસીઓ શ્રીનાથજીનું રૂપ જોતા એટલા બધા આનંદમાં આવી ગયા છે કે રૂપ દેખે નૈના પલકે લાગે ના. બ્રજવાસીઓ શું ગાય કે હવે સુંદર રૂપ છે, અમારા તો પાંદડાઓ પડતા જ નથી હવે, કે આમના દર્શન કરતા થાકીએ કેવી રીતે. એક પાંદડા પડે એટલે એક સેકન્ડ માટે પ્રભુના દર્શન મિસ થાય ને. ઘૂરી ઘૂરીને આંખ ફાડી ફાડીને પ્રભુના દર્શન કરી રહ્યા છે બ્રજવાસી. અને વલ્લભે ત્યાં પ્રભુ માટે એક પર્ણ કુટીરમાં પ્રભુને સ્થાપિત કર્યા છે અને એમને તિલક કરીને નાનકડા એક વ્યવસ્થામાં પ્રભુને બિરાજમાન કર્યા છે. રામદાસ મુખિયાજીને પ્રથમ મુખિયાજી શ્રીનાથજીના તરીકે એનું નિયુક્ત કર્યા છે. આવી રીતે વૈષ્ણવ શ્રીનાથજીના પ્રથમ મિલન સુધીનો જે ક્રમ છે એનું રસદર્શન આપણે બધાએ આજે કર્યું. જેમ મેં કીધું કે એવા પ્રસંગો, એવી ઘટનાઓ, એવા પ્રસંગો શ્રીનાથજી ચરિત્રામૃતમાં છે કે એક પ્રસંગો જેને હૃદયમાં એક તીર મારતા. કીર્તન આવે ને કે 300 તક તક તીર ચલાવત વેંધત છતિયા હમારી કમલ સે અખિયા લાલ તિહારી. ઠાकुरજીના નેત્રો કેવા છે? નેત્ર બાણ છોડે, દિલ को छूता नहीं है, दिल को घाव कर देता है. ऐसे प्रसंग, ऐसी कथा श्रीनाथ जी की है. तो उसका प्रारंभ, उससे कंटिन्यू આપણે બધા આવતીકાલે કરીશું. અને આજે ગિરિરાજજીનો કુંવાડો અને તિલક આરતીનો ક્રમ રહેશે. આવતીકાલે નંદ મહોત્સવ અને પૂર્ણ ક્ષત્રિયના મંદિરમાં આપણે બધા દર્શન કરીશું. કેવી રીતે ગોવર્ધનનાથજીએ વ્રજવાસીઓ પર કૃપા કરી છે. અનેક સુંદર પ્રસંગો અને પૂર્ણ ક્ષત્રિયના પાકા મંદિરમાં પ્રભુ કેવી રીતે બિરાજમાન થયા છે. તો તિલક આરતી અને નંદ મહોત્સવનો ક્રમ આપણે બધા કાલે કરીશું. તો ફરી આપ બધા કાલે એ જ સમય ઉપર, આજનો આપણો જે સમય 9 વાગ્યાનો હતો, એ જ સમય ઉપર આપ બધા આવી જશો. અને કાલે આપણે આપણી યાત્રાને ફરીથી પ્રારંભ કરીશું. 3 દિવસો આનંદ લેવો છે. જેમ મેં કીધું ને કે એ તો રસ જેમ છલકતું હોય, મધુરાધિપતે રખિલમ મધુરમ, એ મધુરતાના અધર પણ મધુર, વદન પણ મધુર, બધું જ એમનું મધુર છે. તો એવા મધુરાધિપતિ શ્રીનાથજીના ચરિત્રોના આપણે દર્શન કરીશું. તો ત્યાં સુધી જેને બ્રહ્મસૂત્રોએ આનંદમયોભ્યાસાત કીધું, નારદ પુરાણ, સ્કંદ પુરાણ જેમને આનંદમ બ્રહ્મણો રૂપમ કહે છે, આનંદ કી નિધિ નંદકુમાર, નારદ પંચરાત્ર જેને આનંદ માત્ર કૃપાદ મુખોદરાદિ કહે છે, એવા આનંદ નિધિમાં પોતાનું મન લગાડો. અને આજના સૂત્રને આપણે અહીંયા જ વિરામ આપીએ છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, ગોકુલ કે ચંદ કી જય, ગોવર્ધન નાથ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય.